हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम सर्वने। हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण। कृष्णा प्रभु जी सादर प्रणाम। हरे कृष्ण। તમારા બધાનું हरे कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ દંડવત પ્રણામ સર્વને। हरे कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ। સ્લાઇડ વિઝિબલ છે? ना प्रभु जी। यस देखाय प्रभु છે। जी। હોય છે પ્રભુજી। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ મેંગલોર તરફથી ભગવદ્ ગીતાના ચાલી રહેલા લેવલ 1 ના સેશનની અંદર ખૂબ જ મહત્વનો એવો આજનો દિવસ અને ખૂબ જ મહત્વનો અધ્યાય। મહત્વનો દિવસ એટલા માટે કે અત્યાર સુધી તો આપણે ભૌતિક જગતની અંદર જીવન વ્યતીત કરી ને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે। અત્યારે આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈએ છીએ, પરંતુ એમાં પણ આજે જે જ્ઞાન પ્રાપ્ત થવાનું છે આનાથી પહેલા કોઈ દિવસે નથી મળ્યું આપણને। તમે બધા વિચાર કરશો કે પ્રભુ આનાથી પહેલા તો બીજા અધ્યાયમાં તો ઘણું બધું જ્ઞાન મળ્યું, પાંચમા અધ્યાયમાં જ્ઞાન મળ્યું, ત્રીજા અધ્યાયમાં જ્ઞાન મળ્યું, ચોથા અધ્યાયમાં જ્ઞાન મળ્યું, બધા અધ્યાયમાં કંઈક ને કંઈક જ્ઞાન તો આપણે લઈ જ રહ્યા છીએ। તો આજે કેમ એવું કહો છો કે બહુ મહત્વનું જ્ઞાન છે જે પહેલે ક્યાંય મળ્યું નથી? આપણે જ્યારે ફર્સ્ટ ડેના ચર્ચા કરી રહ્યા હતા કે ભગવદ્ ગીતા શા માટે જરૂરી છે, આપણે જોયું હતું 3 તબક્કામાં 18 અધ્યાયની વહેંચણી કરવામાં આવેલી હતી। મારો અવાજ આવે છે ને તમને? હા હા પ્રભુજી આવે પ્રભુ। છે, ક્લિયર છે। हाँ प्रभु जी। તો 3 વિભાગની અંદર વહેંચણી કરવામાં આવેલી હતી, જેમાં આપણે જોયું પહેલા 6 અધ્યાય કર્મયોગ, બીજા 6 અધ્યાય ભક્તિ યોગ અને ત્રીજા 6 અધ્યાય જ્ઞાન યોગ। અત્યારે આપણે ભક્તિ યોગની અંદર છે ને, તમે જો ભગવદ્ ગીતાને સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો હશે તો ખબર પડી હશે કે આજે 9મો અધ્યાય છે। બરોબર વચ્ચોવચ આવીને ઊભા છીએ આજે આપણે 9મા અધ્યાયની અંદર, અને 9મો અધ્યાય ભક્તિ યોગમાં આવી રહ્યો છે। આપણે જે 3 અત્યારે વિભાગની વાત કરી એમાંથી વચ્ચેનો વિભાગ છે ભક્તિ યોગ, તો ભક્તિ યોગની અંદર આવે છે। હવે તમે સેન્ડવિચ વાળું પિક્ચર યાદ કરો, જે સેન્ડવિચ આપણે જોઈ હતી, ઉપર એક બ્રેડની સ્લાઇસ, નીચે એક બ્રેડની સ્લાઇસ, અને વચ્ચે જે માલ મસાલો જે આપણને ભાવતો હોય એ બધો વચ્ચે મૂકવામાં આવેલો હોય છે ને। તો એવી જ રીતે અત્યારે સેન્ટર પોઈન્ટ ઉપર છે આપણે ભગવદ્ ગીતાના, અને ભક્તિ યોગની અંદર આપણને બધાને ખબર છે ભક્તિ બહુ મહત્વની છે, તો એનું વિસ્તૃત જ્ઞાન આપણને પ્રાપ્ત થશે। અને 9મો અધ્યાય જો તમે વ્યવસ્થિત રીતે સમજી જાઓ અને જો જીવનમાં ઉતારી દો તો આ જન્મ મૃત્યુના ચક્રમાં તમને કોઈ ફસાવી શકે એમ નથી। બહુ મહત્વનો અધ્યાય। તમારા બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું। શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે આપણે આજના ખૂબ ઇમ્પોર્ટન્ટ એવા અધ્યાયની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। મંગળતાની કામના સાથે મંગલાચરણ લઈ આપણે આજના દિવસની શરૂઆત કરીએ। ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरे प्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओम विष्णुपादाय
કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિન ઇતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. સર્વને દંડવત હરે પ્રણામ. કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો આજનો અધ્યાય. તમને બધાને વિનંતી છે કે આજનો અધ્યાય સમજવાનો પ્રયત્ન કરજો. આજનો અધ્યાય જો સમજો તો આપણને એમ કહીએ ને કે ભગવદ્ ગીતાના ક્લાસમાં બેસી ને આપણું જીવન સાર્થ કરવાનો પ્રયત્ન કર્યો કહેવાય છે. તમને બધાને વિનંતી છે. અધ્યાયનું નામ શું દેખાઈ રહ્યું છે? હરે કૃષ્ણ. પરમ ગુહ્ય જ્ઞાન. આનાથી પહેલા પણ તો આપણને ગુહ્ય જ્ઞાન મળી રહ્યું હતું, પણ આ પરમ ગુહ્ય જ્ઞાન છે, સૌથી ગોપનીય સિક્રેટ નોલેજ. અત્યારે જે સમયની અંદર આપણે જીવન વ્યતીત કરી રહ્યા છીએ એ જીવનની સાથે સંકળાયેલું જે સિક્રેટ છે એ સિક્રેટ નોલેજ આપણને 9મા અધ્યાયમાં પ્રાપ્ત થવાનું છે. તો આપણે એની ઝાંખી જોઈ જઈએ કે આની અંદર આપણે શું શું જોવાના છીએ. તો કૃષ્ણ જે જ્ઞાનને પ્રગટ કરવાના છે તેનો મહિમા, જે જ્ઞાન આપણને મળી રહ્યું છે એ જો અહીંયા ઉપર દેખાઈ રહ્યું છે આપણને રાજવિદ્યા. રાજવિદ્યાનો અર્થ થાય વિદ્યાઓનો રાજા. આપણે અત્યાર સુધી સ્કૂલ કોલેજ ઘણું બધું ભણ્યા, પરંતુ આપણને ત્યાં રાજા કોણ છે એ ખબર નથી. આજે આપણને ખબર પડશે કે વિદ્યાનો રાજા કોને કહેવાય છે અને શા માટે. ઐશ્વર્ય, જ્ઞાન, કૃષ્ણનો આ વિશ્વ સાથેનો સંબંધ. ઘણા બધા લોકો અવ્યક્તવાદીઓ છે ને નિર્વિશેષવાદીઓ છે, આ લોકો સમજી નથી શકતા અને આ લોકો કંઈક પ્રચાર કરે છે જેમાં ઘણા બધા લોકો આવી જાય છે. તો આપણને જ્ઞાન જ નહીં હોય કે સત્યતા શું છે તો આપણે એને સમજી કેવી રીતે શકશું. ફોર એક્ઝામ્પલ, તમે ભગવદ્ ગીતા વસાવી જ ન હોય અને ખાલી તમે ક્લાસ કરો તો તમે એટલું ન સમજી શકો. પરંતુ જો તમે ભગવદ્ ગીતા વસાવી હોય અને તમને ખબર છે કે આવતીકાલે 9મો અધ્યાય છે, તો તમે આજે સમજો વાંચીને રાખ્યો હોય અને બીજા દિવસે તમે 9મા અધ્યાયમાં ઉપસ્થિતિ દર્શાવો તો તમને થોડું થોડું સમજાવવાનું ચાલુ થાય કે હા, આ મેં કાલે વાંચ્યું હતું અને આ હવે અત્યારે અહીંયા સમજાઈ રહ્યું છે. તો એવી જ રીતે જીવન છે આપણું. જો આપણા જીવનની અંદર આપણને જો જ્ઞાન પ્રાપ્ત થયું હોય કે ભવિષ્યમાં શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, તો આપણને એ જીવન સરળ થાય છે અને એમાં આપણે સમજી શકીએ છીએ કે ભગવાન આપણને શું કહી રહ્યા છે, શું કહેવા માંગે છે. કોઈ દિવસે વિચાર કર્યો છે શા માટે આપણને મનુષ્ય યોની પ્રાપ્ત થઈ? આવ્યો છે એવો વિચાર કે શા માટે મનુષ્ય યોની? અહીંયા તો ઘણા બધા પશુ પ્રાણી ને પક્ષી ને બધું છે. મનુષ્ય યોની શા માટે પ્રાપ્ત થઈ? ભગવાન પ્રાપ્તિ માટે. હરિભક્તિ માટે. હા, દરેક જીવનો કંઈક ને કંઈક હેતુ હોય છે, કંઈક ને કંઈક ધ્યેય હોય છે. આપણે ગઈકાલના અધ્યાયમાં પણ જોયું કે અંતિમ સમયમાં જો ભગવાનનું સ્મરણ થઈ જાય તો ભગવત પ્રાપ્તિ થઈ જાય છે, એમાં કોઈ શંકાને કારણ નથી. તો મનુષ્ય એક એવો કહીએ ને કે એવી સ્થિતિ છે મનુષ્ય શરીર પ્રાપ્ત થવું એટલે કે જ્યાંથી આપણે આપણો ઉદ્ધાર કરી શકીએ છીએ અને જ્યાંથી આપણે આપણું પતન પણ કરી શકીએ છીએ, બંને ડિસિઝન લઈ શકીએ છીએ. તો ભગવાનને શા માટે જાણવાના છે? કારણ કે આપણને ખબર પડે કે આપણી અહીંયા ઉપસ્થિતિ શા માટે થઈ છે, શા માટે આપણે અહીંયા આવ્યા છે, શું કારણ હશે, શું હેતુ રહ્યું હશે, આ જાણવાનો પ્રયાસ કરવાનો. વિવિધ પ્રકારના ઉપાસકો આપણે હમણાં ચર્ચા કરી રહ્યા હતા, અલગ અલગ પ્રકારના ઉપાસકો. કોઈ નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, કોઈ ભક્તિ યોગ કરે છે, કોઈ કર્મ યોગ કરે છે, કોઈ ધ્યાન યોગ કરે છે, કોઈ અષ્ટાંગ યોગ કરે છે ને. તો આ બધામાંથી સૌથી શ્રેષ્ઠ શું છે એમ તો આપણને જ્ઞાન થયું છે, પરંતુ આજે આપણે એને ડિટેલ્સમાં સમજશું. અને અંતે કૃષ્ણ ભક્તિનો મહિમા, જે આપણને આ જીવનમાં જે દુઃખ છે એ દુઃખથી લડવાની શક્તિ આપે છે અને દેહ ત્યાગ પછી યોગ્ય રીતે યોગ્ય યોની અને યોગ્ય લોક જવા માટે જે મદદરૂપ થાય છે એ માર્ગ છે આ ભક્તિ માર્ગ. હવે ભગવાન અર્જુનજીને આ જ્ઞાન ત્યારે આપે છે
જ્યારે અર્જુનજીએ શરણાગતિ કરેલી છે. કે છે ને અર્જુનજી કે મારી માટે હિતનું હોય એ તમે મને જણાવો. તો જ્યાં સુધી શરણાગત નથી થતા, જ્યાં સુધી ઈચ્છા નથી કરતા, ત્યાં સુધી ભગવાન કહેતા નથી. ગઈકાલના અધ્યાયની થોડીક ચર્ચા કરીએ. શું જોઈ ગયા આપણે ગઈકાલના અધ્યાયમાં? કોણ કહેશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શું કીધેલું ભગવાને ગઈકાલના અધ્યાયમાં? ભૂલી ગયા? હા, અલ્પના માતાજી બોલો. હરે કૃષ્ણ. આપણે ભક્તિમય જીવન અ, વિતાવવાનું છે. છેલ્લે ઘડી ભગવાનનું સ્મરણ કરતા રહેવાનું છે, તાકી છેલ્લે ઘડી આપણે ભગવાનનું સ્મરણ કરતા આપણું દેહ છૂટે. ને પછી ગોલો ગોલું જોઈશું આપણે ચાર્ટ. હમ. હરિ બોલ. હરે કૃષ્ણ. કનન માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એમાં આપણે બ્રહ્મ, આધ્યાત્મ, સકામ કર્મ, અધિભૂત, અધિદેવ, અધિયજ્ઞ ઈ બધું જોયું. પછી અજામિલની કથા જોઈ, ભરત મહારાજની, કે જ્યારે અંત સમય આવે ત્યારે તમે જો ભગવાનની ભક્તિ કરો તો તમે ભગવાનના પાર્ષદ, ભગવાનના દૂતો જ તમને લેવા આવશે. એ યમદૂત અને પાર્ષદો વચ્ચે થાય છે ને ફાઇટિંગ, ઓલા આની વખતે અજામિલ વખતે ઈ નારાયણ નારાયણ કરે, એટલે છેલ્લે આપણે જેવા કર્મ, જેવા વિચારો કરશું એવું જ આપણને લાસ્ટમાં યાદ આવશે. જે આપણી અંતિમ ઘડી હશે ત્યારે આપણે જેવા વિચાર કરશું, જે યાદ કરશું, ઈ જ યોનિમાં આપણે બીજો જન્મ લેશું. અને જો ગોલોકધામ જવું હોય તો હરિભક્તિ, હરિનામ સંકીર્તન ઈ એક જ છે. વેદ અધ્યયન, દાન, તપ એવું બધું ત્યારે હશે, પણ જો નામ હશે તો આપણે ચોક્કસ ગોલોકમાં જાશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણે ગઈકાલે જોયું હતું વેદેશુ યજ્ઞેશુ તપસ્ુ છે ને શ્લોક, છેલ્લો વાળો શ્લોક જોયો હતો. એમાં ભગવાન એ જ સમજાવે છે આપણને કે તું લાખ દાન કરીશ, તું તપ કરી લઈશ, દાન કરી લઈશ, છે ને વેદો વાંચી લઈશ, પરંતુ તોય તારું ધ્યેય ક્લિયર નહીં થાય. હરે કૃષ્ણ પ્રભુજી. રમની યશોદા માતાજીને બોલવું છે. કયા માતાજીને? રમની યશોદા માતાજી. બોલો માતાજી. હરે કૃષ્ણ. મને અહીંયા હેન્ડ રેસ નથી દેખાઈ રહ્યો એટલે ઓકે, પ્રભુજી હાથે કર્યો છે. ઓકે. હા બોલો પ્રભુજી માતાજી, હાથે તમે કર્યો. પૂછો. ઓકે, હરે કૃષ્ણ પ્રભુજી. મારે જે કહેવું હતું ને આપણા આગળના માતાજીએ બધું જ કહ્યું છે, પણ એમાં ખાલી એટલું જ કે અર્જુનની જે જિજ્ઞાસા છે, બ્રહ્મ શું છે, આત્મા શું છે, તેની વિગતવાર ભગવાને ઉત્તર આપીને ચર્ચા કરી છે. અને અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ વિશે ખૂબ સરસ સમજ તમે આપી હતી, અને ખૂબ ભક્તિમય વાતાવરણ થઈ રહ્યું છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા આપણે એ જ જાણવાનું છે કે જો આપણે વેદોનું અધ્યયન કરી લેશું, છે ને, બહુ બધું દાન કરી લીધું આપણે, અને તપ કરી લીધું, સવારથી બેઠા રાત સુધી આપણે ક્લાસ પર ક્લાસ ભરી રહ્યા છીએ, મંગળા આરતીમાં જોડાઈ રહ્યા છે, પણ અંદરથી ઈચ્છા નથી, અંદરથી મન ક્યાંક ભટકી રહ્યું છે, ભક્તિમાં દ્રઢ નિશ્ચય નથી, તો એનો કોઈ લાભ થવાનો નથી. તો ભગવાન કહે છે એવા દાન, એવા તપ અને એવા વેદ અધ્યયનને કાંઈ જ ઇમ્પોર્ટન્સ નથી જો તમે એમાં સિરિયસ નથી તો. અને જો તમે ભક્તિ માર્ગમાં આવશો તો તમે એમાં ધીરે ધીરે એની મેળે સિરિયસ થઈ જશો. ભક્તિ એક એવો ડોઝ છે, હું તમને સમજાવી દઉં. ઘણા બધા લોકો એમ તો અહીંયા જૂના જ દેખાઈ રહ્યા છે, પણ તે છતાં હું તમને ક્લિયર કરી દઉં કે તમે કંઈક કરવાનો પ્રયત્ન કરો, કોઈ પણ બાબત તમે એમાં એન્ટર થવાનો પ્રયત્ન કરો, અને કરવાનું જ્યારે તમે શરૂઆત કરો છો તો તમે ડાયરેક્ટલી નથી પહોંચી શકતા, એને ધીરે ધીરે સમજવું પડે છે અને પછી જવું પડે છે. આ ભૌતિક જગતની રીત છે, સમજી રહ્યા છો? આ ભૌતિક જગતની રીત છે. હવે હું તમને આધ્યાત્મિક સમજાવું. તમે ખાલી ભક્તિમાં એન્ટર થાવ, એકવાર ટેમ્પલમાં જઈને બેસી ગયા કીર્તનના વચ્ચે, એકવાર કોઈ ક્લાસની અંદર બેસી ગયા, તો તમને એની મેળે તમે શુદ્ધ થતા જાઓ છો. એક પછી એક તમારી ઈચ્છા વધતી જાય છે. આ છે ભક્તિ. કે એકવાર તમે એમાં એન્ટર થઈ ગયા ને પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી કે જ્ઞાન ક્યાંથી મળશે, ક્યાંથી મળશે. ભગવાન ક્યાંયથી ને ક્યાંયથી જ્ઞાન તમને ધીરે ધીરે પ્રોવાઈડ કરાય છે, કારણ તમે એ કહીએ ને ઓરાની અંદર તમે આવી ગયા છો. એટલે અત્યારે 9મા અધ્યાય સુધી જે લોકો ખમેલા છે એ લોકો બહુ ભાગ્યશાળી છે. ભાગ્યશાળી એટલા માટે કારણ કે ભગવાને કીધું છે કે ઘણા બધા લોકો પ્રયાસ કરે છે, પણ અંતે કોઈ એક જ મને સમજી શકે છે. તો જે એક જે છે એ આપણે અહીંયા જેટલા ઉપસ્થિત છે ને એ છે. અને આજે જે 9મા અધ્યાય સુધી ખમેલા છે એને આ ગુહ્ય જ્ઞાન પ્રાપ્ત થવાનું છે, જે ભગવાન અર્જુનજીને આપી રહ્યા છે.
તો શરૂઆત કરીએ. શ્રી ભગવાન ઉવાચ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, પ્રિય અર્જુન, તું કદાપી મારી ઈર્ષ્યા કરતો નથી, તેથી હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન તથા સાક્ષાત્કાર વિશે જણાવીશ કે જે જાણી તું ભૌતિક અસ્તિત્વના સર્વ ક્લેશોમાંથી મુક્ત થઈ જઈશ. બહુ મોટી સ્ટેટમેન્ટ છે આપણી માટે. ભૌતિક અસ્તિત્વના સર્વ ક્લેશોમાંથી મુક્ત થઈ જઈશ. અહીંયા આપણે 52 લોકો છીએ. 52 તે 52 દરેકના જીવનમાં કંઈક ને કંઈક સંકટ, મુસીબત અને દુઃખ આવેલું છે. અને એવું પણ નથી કે ભવિષ્યમાં નહીં આવે. ભવિષ્યમાં પણ એ આવશે, કોઈને કોઈ માર્ગથી આવશે. ભગવાન અહીંયા આપણને એ કહી રહ્યા છે કે હવે હું જે તને જ્ઞાન આપીશ છું એ જ્ઞાન તારા જીવનમાં તે ઉતાર્યું તો તારા જીવનની અંદર કોઈ પણ ક્લેશ આવશે તો પણ તું એનાથી મુક્ત રહીશ, એનાથી અળગો રહીશ. જે મારું કમળપત્ર જળથી અસ્પૃશ્ય એટલે અલગ રહે છે, એવી રીતે આપણે પણ આ ક્લેશ અને દુઃખથી અલગ રહીશું. આવશે આપણા જીવનમાં, પણ આપણને એ ક્ષતિ એટલે કે દુઃખ નહીં પહોંચાડી શકે. એટલે આપણે એ સમજવાનો પ્રયત્ન કરશું. તો ભગવદ્ ગીતાની અંદર 3 ગુપ્ત સત્ય છે. કયા છે કોઈને ખબર છે? હરે કૃષ્ણ. પ્રભુ ક્વેશ્ચન નહીં પૂછો, ક્વેશ્ચન પૂછો એટલે અમને ગડબડ થઈ જાય. હરે કૃષ્ણ. બહુ સિમ્પલ છે. બીજા અધ્યાયમાં પણ આપણે જોઈએ. હા વિક્રમ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ગુહ્યતર અને ત્રીજું ભૂલી ગયો. એટલે આપણે કોણ છીએ અને ભગવાન કોણ છે અને આપણો સંબંધ ભગવાન સાથે શું છે? હરે કૃષ્ણ. આ 3 જ્ઞાન આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. અત્યાર સુધી આપણે સ્કૂલમાં ભણતા હતા, કોલેજમાં ભણતા હતા, અને જ્યારે ભણવાનું ચાલુ હતું તો આપણને એવું લાગતું હતું કે યાર આ બધું જ્ઞાન તો લઈએ છીએ, જ્ઞાન લઈ રહ્યા છીએ. જ્યારે સ્કૂલ કોલેજ છોડીને બહાર આવ્યા, ભૌતિક જગતની અંદર જ્યારે કમાવાની શરૂઆત કરી અથવા તો કરિયરની શરૂઆત કરી, આપણે એમ સમજીએ. તો જે તમે સ્કૂલમાં શીખ્યા હતા, કોલેજમાં શીખ્યા હતા, એ જ્ઞાન કેટલુંક લાગુ થાય છે તમારા જીવનની અંદર? હેન્ડ રેઝ કરીને તમારે કહેવાનું છે. હરે કૃષ્ણ. હા, તમારું જે નામ છે ને નામ ચેન્જ કરી લેજો. 1+ કરીને દેખાય છે. બોલો માતાજી. હરે કૃષ્ણ. હરે જ્ઞાન કૃષ્ણ. 10% કામ કરે છે એ તો જ્ઞાન, બાકી તો એક્સપિરિયન્સ થી જ બધું થાય છે. બરાબર છે, અનુભવ થાય છે. હા અલ્પના માતાજી બોલો. હરે કૃષ્ણ. સેમ આન્સર છે પ્રભુજી. 10% ખાલી યુઝ થાય છે, બાકી બીજું બધું તો લાઈફમાંથી જ મળે છે. હવે એક મહત્વનું હજી એક આપણે જાણીએ કે આપણે લાખો રૂપિયાની પાછળ ખર્ચો કરીએ છીએ શિક્ષણની પાછળ, બરાબર? અને શિક્ષણ લઈને આવીએ છીએ, જીવનમાં કરિયરની શરૂઆત કરીએ છીએ, ઘણું બધું કમાઈ લઈએ છીએ. સમજો કે તમે કરોડો રૂપિયા કમાઈ લીધા, આખું જીવન પૈસા કમાવાની પાછળ તમે લગાડી દીધું, અને અંતિમ સમય આવે છે અથવા તો તમારા ફેમિલીમાંથી કોઈ એકાદાનો દેહ ત્યાગ થઈ ગયો. તમે જ્યારે એની જર્ની જોવો છો કે ભાઈ બહુ પૈસા કમાણા, આખું જીવન બધાનું સંભાળ રાખવામાં, રક્ષણ કરવામાં અને પૈસા કમાવામાં લગાડી દીધું. અંતિમ સમયની સિચ્યુએશન કઈ યાદ છે તમને કોઈ બદલ? આપણા ફેમિલીમાંથી હોય, લાસ્ટ જર્ની એની જોઈ છે કોઈ દિવસે? પ્રભુજી કરુણ હોય છે, ભક્તિ ના હોય તો. લાસ્ટ જર્ની ને હું 2 મિનિટ તમને થોડું ઇમોશનલ કરું તો તમને ખબર પડે કે આપણે કેવા એમાં રહીએ છીએ. સમજો કોઈનું દેહ ત્યાગ થઈ ગયો છે, સૌથી પહેલા ઘરવાળા જ એમ કહેશે કે ભાઈ જલ્દી કરો, સમય થઈ રહ્યો છે. જેની માટે આટલા પૈસા કમાવ્યા એ જ લોકોની વાત કરી રહ્યો છું, જેની માટે પ્રોપર્ટી કમાવી. આ હકીકત છે, તમે માનો અથવા ન માનો. જેને લોકો એક્સપિરિયન્સ કર્યો હશે એ તરત એક્સેપ્ટ કરી લેશે. સૌથી પહેલા ઘરવાળા કહેશે કે ભાઈ ટાઈમ થઈ ગયો છે, આને કાઢો. ઘરના જે સ્ત્રીવર્ગ છે ઘરના ઉમરા સુધી રહેશે, બરાબર છે? એનાથી આગળ જશે ફ્રેન્ડ સર્કલ, સ્મશાન સુધી આવશે, અને ત્યાં એક સિચ્યુએશન આવશે જ્યાં તમારું શરીરને પંચતત્વમાં વિલીન કરી દેવામાં આવશે. ઘરે આવશે, 10 દિવસ સુધી શોક પાળશે, 11મા દિવસથી પોતાના રૂટીન પર લાગી જશે. તમે નહીં માનો, આ હકીકત છે. આ આપણે આપણા ઉદાહરણો પરથી પણ લઈ શકીએ છીએ. આ સત્ય છે, આ સત્યને કોઈ જ માનતું નથી. નીલાંબરી માતાજી બોલો. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રભુજી, પ્રણામ. હવે તો 12 દિવસ પણ વેઇટ નથી કરતા, 3-4 દિવસમાં જ પૂરું કરી દે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તો હું આ તમને એટલા માટે યાદ કળિયુગ પ્રભુજી, કળિયુગ. હા, હું તમને એટલા માટે નહીં, આમાં કલયુગનો પણ દોષ નથી, આમાં દોષ આપણો છે. શું છે હું તમને સમજાવું છું કે આપણે નાનપણથી છે ને આ બધું જ્ઞાન લીધું નથી, શાસ્ત્રોનું, ભગવદ્ ગીતાનું. એટલા માટે આપણે વિચલિત થઈ જઈએ છીએ. હવે તમે જેના માટે કમાયેલું છે, જેના માટે તમે આખું જીવન સમર્પિત કરી દીધું, એ જ લોકો તમને 10 દિવસમાં ભૂલી જાય છે, જેની માટે તમે આખું જીવન સમર્પિત કર્યું. તો ઓબ્વિયસલી અહીંયા પોતાનો વિચાર થવો જરૂરી છે કે હું શા માટે કરું છું, હું અહીંયા શા માટે આવ્યો છું, મારે શું કરવા યોગ્ય છે. એટલા માટે ભગવદ્ ગીતાનું જ્ઞાન જરૂરી છે. અને ભગવદ્ ગીતાની અંદર આ 3 પ્રકારના જ્ઞાન આપણને મળ્યા છે, જેને આપણે ગુહ્ય એટલે કે સિક્રેટ નોલેજ કહીએ છીએ. સિક્રેટ નોલેજ શું છે ખબર છે? આપણને બીજા અધ્યાયની અંદર જ કીધેલું છે. 13મો શ્લોક, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. કે આપણે શરીર નથી, આપણે આત્મા છે. આપણે ઇમ્પોર્ટન્સ કોને આપીએ છીએ? શરીરને આપીએ છીએ. એટલે બધો પ્રોબ્લેમ છે. આત્માને આપશો ને તો અડધો પ્રોબ્લેમ ત્યાં જ શોર્ટ આઉટ. કારણ કે આત્મા માટે શું કરવું જોઈએ એ બધું જ્ઞાન આપણને ભગવદ્ ગીતાની અંદર આપેલું છે. તો આ સિક્રેટ નોલેજ છે જે આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. બીજું, મોર સિક્રેટ નોલેજ. મોર સિક્રેટ નોલેજ શું છે? ગુહ્યતર જ્ઞાન. શું? આપણો જન્મ થયો કોના દ્વારા થયો? માતા પિતા દ્વારા થયો? નહીં. કોઈક તો શક્તિ છે. કઈ શક્તિ છે? તો કે ભગવાન. કોને કહેવાય ભગવાન? તો કે જેના પાસે 6 ઐશ્વર્ય છે એ ભગવાન. તો ભગવાન સાથે આત્માનો સંબંધ શું છે? છે ને આ ડીપ નોલેજ છે. પેલું નોલેજ ખબર પડી કે આત્મા એને ઇમ્પોર્ટન્સ છે, શરીરને નથી. બીજું નોલેજ તો આત્મા છે. તો આત્મા કોણ છે? પરમાત્માનો અંશ છે. તો શા માટે પરમાત્માનો અંશ છે અને આપણો એની સાથે સંબંધ શું છે આ જાણવું, આને કહેવાય ડીપ નોલેજ. અને આની માટે શું, કયો શ્લોક મહત્વનો છે? 15મા અધ્યાયનો 7મો શ્લોક, જેમાં ભગવાન પોતે કહે છે મમેવાન છે જીવલોકે જીવભૂત સનાતન. તમે બધા મારા સનાતન અંશો છો. આ જ્ઞાન શા માટે લેવાનું છે? આ જ્ઞાન એટલા માટે લેવાનું છે કે આપણે ભૌતિક જગતની અંદર ખાલી ભૌતિક જગત પૂરતું જ મર્યાદિત આપણે વિચાર કરીએ છીએ. આગળની જર્નીનો કોઈ વિચાર કરતું નથી. ખાલી આ બોડી પૂરતો વિચાર કરે છે. પણ જે મનુષ્ય જ્ઞાની હોય છે, જે સમજી જાય છે, ભક્તિ માર્ગમાં આવે છે, એ પોતાની આગળની જર્ની પણ નિશ્ચિત કરે છે. આપણે ગઈકાલના અધ્યાયથી સમજી રહ્યા છીએ. એટલે ફરી અહીંયા એક વાત કહેવાની થાય છે કે તમે આગળનો વિચાર કરો, જે ભવિષ્યનો વિચાર કરવાનો છે. એટલે ભવિષ્ય એટલે શું? ભૌતિક જગતનું ભવિષ્ય નહીં, આધ્યાત્મિક ભવિષ્યનો વિચાર કરવાનો છે. અને આગળ જઈએ એટલે મોસ્ટ કોન્ફિડેન્ટલ નોલેજ, જેને આપણે કહીએ છીએ ગુહ્યતમ જ્ઞાન. કેવી રીતે સમજી શકાય? તમે અને હું જો આપણે ખાલી મંદિરમાં જઈએ તો આપણે ભગવાનને સમજી શકીએ કે? ખાલી હું ભગવાનમાં જઈશ, હાથ જોડીને આવીશ તો હું ભગવાનને સમજી શકીશ? હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? ના પ્રભુજી, નહીં સમજી શકાય. તો શું કરવું પડશે મારે જો ભગવાનને સમજવું હશે તો? શું આ ભૌતિક ઇન્દ્રિયોથી સમજી શકીશ? જ્ઞાન લેવું પડશે. હા, ભક્તિ કરવી પડશે. અને ભક્તિ માટે 18મા અધ્યાયના 66મા શ્લોકમાં ભગવાન કહે છે, કયો શ્લોક છે? સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ અહમ ત્વામ સર્વ પાપેભ્યો. હા, જ્યારે તારી આગળ બધા ઓપ્શન પૂરા થઈ જાય ને ત્યારે તું મારી પાસે આવજે. સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા ધર્મોનો ત્યાગ કરી દે અને મારી શરણમાં આવ, તો તું સમજીશ કે હું કોણ છું ને શું કરવા યોગ્ય છે. સર્વ પાપે. એટલે ભક્તિયોગ એટલો ઇમ્પોર્ટન્ટ છે જીવનની અંદર, પણ આપણને એ જ્ઞાન આજ સુધી સ્કૂલ કોલેજમાં મળેલું નથી. એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે તમારા જેટલા પણ ઘરના અંદરના મેમ્બર છે, નાના મોટા બધાને આ જ્ઞાન આપવું બહુ જરૂરી છે. હવે ઠીક છે, આપણે 9મા અધ્યાયમાં પહોંચી ગયા છે, પણ ભવિષ્યમાં જ્યારે પણ ક્લાસ ચાલુ થાય તો તમારા જે કિડ્સ છે, કિડ્સ માટેના બેચ ચાલે છે, યુથ માટેની બેચ ચાલે છે, એમાં એ લોકોને વ્યસ્ત કરો. ઘરે ભગવદ્ ગીતા મંગાવો, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની બુક મંગાવો, શ્રીમદ ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત. શું જરૂરત છે આ બધું વાંચીને? એટલા માટે જરૂરત છે કે જીવન કેવી રીતે જીવવું છે ને એનો ધ્યેય નિશ્ચય કરાવે છે. કે તમે જેની પાછળ આખું જીવન વ્યતીત કરો છો, એ ક્ષણમાં ગણ્યા ગાંઠ્યા દિવસોની અંદર તમને ભૂલી જવાના છે. આ હકીકત છે.
તમે એક એવા એટેચમેન્ટમાં અટકાઈ ગયા છો, એક એવા દલદલમાં ફસાઈ ગયા છો કે જ્યાંથી નીકળવું તમને ખબર જ નથી કે અહીંયાથી રસ્તો કેમ મારે નીકળવાનો છે. અને આ રસ્તો બતાવવા માટે જ આ શાસ્ત્રોનો સહારો લેવો પડે છે. શાસ્ત્રનું મહત્વ એ છે કે આ જે અટેચમેન્ટ કરી લીધું છે એને કેવી રીતે જીવવાનું છે, કેવી રીતે રિલેશનો નિભાવવાના છે અને કેવી રીતે ભવિષ્યનું વિચાર કરવાનો છે, એ તમામ પ્રકારનું જ્ઞાન આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. તો ભક્તિ વગર આપણે ભગવાનને જાણી શકતા નથી. એટલે જો અહીંયા ખૂબ સરસ રીતે ભગવાન કહી રહ્યા છે, રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદ ઉત્તમમ પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુસુખમ કરતું અવ્યયમ. આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે, જે સર્વ રહસ્યોમાં સર્વાધિક ગુહ્ય છે. તે વિશુદ્ધમ જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? વિશુદ્ધમ જ્ઞાન છે. અને સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. એટલા માટે રાજવિદ્યા કીધું છે કે સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. આનાથી પહેલા તમને કોઈ કીધેલું આત્માને ઇમ્પોર્ટન્સ આપજે? નહીં, બધા શરીરને આપતા હતા. પરંતુ પછી ખબર પડી, ચિત્રકેતુ મહારાજની કથા સાંભળી, ભરત મહારાજની કથા સાંભળી, અજામિનની કથા સાંભળી અને ક્લિયરન્સ આવી ગયો કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, છે ને. તો આ સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. તેથી ધર્મની પૂર્ણતા છે. તમે જે સ્કૂલ કોલેજમાં જ્ઞાન પ્રાપ્ત કરો છો એ ભૌતિક જગતમાં પણ લાગુ નથી થતું. જ્યારે હું પણ સ્કૂલમાં જતો તો એ સમયે ગણિત મારો સૌથી વીક વિષય. મને બહુ કંટાળો આવે. ગણિત, ઇતિહાસ એમાં મને બહુ કંટાળો આવતો. તેમાં થીટા ને આલ્ફા ને એવું બધું શીખવાડતા. મને ત્યારે જ પ્રશ્ન થતો, ત્યારે જ અમારા ટીચરને પ્રશ્ન કરતો. મને પહેલેથી પ્રશ્ન કરવાની બહુ આદત છે. ત્યારે જ અમારા ટીચરને પ્રશ્ન કરતો કે આ બધું શું કામ આમાં મૂક્યું છે, આ બધું શું કામ આવવાનું છે. તો કે એવી ફિલ્ડમાં જાવ ને તો કામ આવે. પછી એવા સમય અમે એવી રીતે કહેતા કે અમારે જો એ ફિલ્ડમાં ન જવું હોય તો અમને એ બધું નહીં શીખવાડે, એમ કે અમારે એ ફિલ્ડમાં જ નથી જવું. અમે એવું કહેતા ટીચરને. તો યાદ આવ્યું એટલે હું તમારી સાથે શેર કરું છું કે કઈ કામ જ નથી આવવાનું તો પણ શું કામ શીખવાડો છો. તો આપણે આપણા ઘરના બાળકોને આ જ્ઞાન આપવું જોઈએ કે જેનાથી એનો ઉદ્ધાર થાય અને એના લીધે એની પેઢીઓનો ઉદ્ધાર થાય. ફોર એક્ઝામ્પલ, શ્રીમદ ભાગવતમ જ્યારે તમે વાંચો છો, ભાગવતમની અંદર લખેલું છે ખાલી ભાગવતમના શ્રવણ માત્રથી 7 પેઢીનો ઉદ્ધાર થાય છે. આ ભાગવતમની અંદર ઉલ્લેખ છે. અને અહીંયા તમે પૈસા કમાઈને ઉદ્ધાર કરવાનો વિચાર કરતા કે બહુ પ્રોપર્ટી કરી લો અને ઉદ્ધાર થાય. નહીં, પ્રોપર્ટી કરશો તો હજી ફસાઈ જશો. કારણ કે જો એ પ્રોપર્ટીનો જો ખોટા પ્રકારે ઉપયોગ કરશે તો એનું બધું એ તો ભોગવશે જ, પણ તમે એને સહકાર્ય કર્યું એટલે તમે પણ એમાં સામેલ. એટલે તમે કંઈક એમ કહેશો ને તમે કે મેં તો કંઈ ખરાબ કર્યું નથી, તો પછી મારું કેમ એમ? તો કે નૃગ રાજાની કથા યાદ કરી લેવાની છે, ગરોળી વાળી, કે ભાઈ કમાઈને રાખ્યું એટલે પ્રોબ્લેમ થયો. તો અહીંયા જે જ્ઞાન આપણને છે એ અવિનાશી છે. અવિનાશી ફરીથી આપણે સમજીએ. 20 લાખ વર્ષ પહેલા ભગવદ્ ગીતાની શરૂઆત કરેલી છે ભગવાને. 20 લાખ વર્ષ પહેલા કીધેલી છે. હમણાં 5,500 વર્ષ પહેલા દ્વાપર યુગમાં અર્જુનજીને કહી રહ્યા હતા. અત્યારે આપણે સાંભળી રહ્યા છે. વિચાર કરો, ત્યારે પણ આ બધું લાગુ થતું હતું. દ્વાપરમાં પણ લાગુ થયું છે. અત્યારે કલયુગ ચાલે છે એમાં પણ લાગુ થશે. કલયુગના છેલ્લા અંતિમ ચરણ સુધી આ બધું લાગુ થશે. એટલે ખાલી આ 700 શ્લોક જીવનના શરૂઆતથી લઈને મૃત્યુ પર્યંત તમામ એજના લોકો માટે મહત્વનું છે. કઈ પણ ફિલ્ડ લઈ લો. આમાં સાયન્સ પણ છે, જ્યોગ્રાફી પણ છે, હિસ્ટ્રી પણ છે, બધું જ છે, મેથ્સ પણ છે, બધું છે. આમાં દરેક પ્રકારનું જ્ઞાન આપેલું છે. એટલે આને કીધું છે રાજવિદ્યા, વિદ્યાઓનો રાજા. કે તમે આ ખાલી આટલું જ બી સમજી ગયા ને તો પણ તમારા જીવનમાં ઉદ્ધાર થઈ જશે. એની માટે ભૌતિક જ્ઞાન લેવાની કોઈ આવશ્યકતા પણ નહીં પડે. ભગવદ્ ગીતાને અહીંયા શા માટે રાજવિદ્યા કહેવામાં આવેલું છે મેં તમને એનો આન્સર આપી દીધો છે. જો અહીંયા એ જ બતાડવા માંગે છે કે તમે કયું પણ નોલેજ લઈ લો, પછી તમે એસ્ટ્રોલોજીકલી નોલેજ લો, આયુર્વેદિકનું નોલેજ, કારણ આગળના અધ્યાયમાં ખાવાનું કેવું છે એ સમજાવે છે. કેવું ભોજન કરશો તો કેવું રિઝલ્ટ આવશે, બરાબર. પછી સાયન્સનું નોલેજ પણ અહીંયા આવી ગયું છે, એસ્ટ્રોલોજીકલી નોલેજ પણ અહીંયા આવી ગયું છે, બધા પ્રકારનું નોલેજ અહીંયા આવી ગયું છે. એટલે આને કીધું છે વિદ્યાઓનો રાજા. એકવાર મેં સાંભળેલી વાત તમારી સાથે હું શેર કરું. મને એક્ઝેક્ટલી ખબર નથી, પણ મેં એવું સાંભળ્યું છે કે અમેરિકામાં કે ક્યાંક એવી જગ્યાએ શ્રીલા પ્રભુપાદજી કે સ્વામી વિવેકાનંદ કોઈક ગયું હતું અને એક્ઝિબિશન હતું ખૂબ મોટું પુસ્તકોનું ને એવું.
તો ઘણી બધી વિવેકાનંદજી ગયા હતા. સ્વામી વિવેકાનંદજી પ્રભુજી ઓકે શિકાગોમાં. હા શિકાગો, ઓકે હા મેં સાંભળેલું છે, એક્ઝેક્ટલી મને પૂરું યાદ નથી, પણ એનું જે મર્મ છે ને એ હું તમારી સાથે શેર કરવા માંગુ છું. તો એ ગયા હતા શિકાગો, ઠીક છે આપણે શિકાગો કહીએ, શિકાગોમાં ગયા હતા અને એક્ઝિબિશન હતું બુક્સનું ઘણી બધી. તો ઘણી બધી બુક્સ મૂકવામાં આવેલી હતી અને સૌથી નીચે ભગવદ્ ગીતા મૂકવામાં આવેલી હતી. તો આ ચર્ચા મેં સાંભળેલી છે કોક થ્રુ, એટલે હું તમારી સાથે ખાલી શેર કરું છું. આમાં કેટલી હકીકત છે શું છે એ ખ્યાલ નથી, પણ આનો મર્મ સમજવો જરૂરી છે. તો એ લોકો કહે છે કે જુઓ તમારી ભગવદ્ ગીતા તો કેટલી નીચે છે, કે ધર્મની છે, એમાં સંસ્કૃત છે અને કોઈને સમજાય ને કોઈને ન સમજાય ને, એટલે સૌથી નીચે છે કે એટલું ઇમ્પોર્ટન્સ નથી એમ કે એને જુઓ કે બહુ નીચે હું કરી છે. તો સ્વામી વિવેકાનંદજી ગયા અને કહે છે ક્યાં છે ભગવદ્ ગીતા? તો કે આ શું નીચે, સૌથી નીચે છે. તો આમ હાથમાં લીધી અને આમ ખેંચી જોરમાં, ખેંચી તો ઓલી ઉપરની જેટલી પણ હતી ને બધી નીચે પડી ગઈ. તો કે સમજાણું? તો કે ના. તો કે આ જ બેસ છે એ કે ઉપરનું બધું છે એ આના ઉપર ટકીને છે એમ કે. એટલે ભગવદ્ ગીતા આપણા જીવનની અંદર શું ભાગ ભજવે છે ને એ સમજવું બહુ જરૂરી છે. એમને એમ નથી ભગવદ્ ગીતાને કહી રાખ્યું કે આપણા જીવનનો સાર છે, લાઈફ મેન્યુઅલ છે એની અંદર બધું એવું જે આપણા માટે બહુ મહત્વનું છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે હે શત્રુ વિજેતા, જે મનુષ્યો ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી ને, જે લોકો ખાલી બોલે છે પણ ભક્તિ કરી શકતા નથી, ખાલી કહે છે કે હા હા હું તો બહુ માનું છું, કૃષ્ણમાં બહુ માનું છું, હું તો પુષ્ટિ માર્ગમાં છું, હું તો ઇસ્કોન સાથે સંકળાયેલો છું, પણ હું ભક્તિ જ ન કરું, ખાલી હું બતાડ્યા કરું કે હું ક્લાસમાં જોડાઉં છું, મંગળા આરતીમાં જોડાઉં છું, પણ અંદરથી ભાવ જ નહીં પ્રગટ થાય, તો મને કોઈ દિવસે ભગવત પ્રાપ્તિ થવાના ચાન્સીસ પણ નથી. સમજી રહ્યા છો શું કહેવા માંગુ છું? કે જો અંદરથી ઈચ્છા નહીં હોય અને હું ખાલી દેખાડો કરીશ તો હું પોતાને છેતરું છું, પણ હું કોઈ દિવસે ભગવત પ્રાપ્તિ કરી શકીશ નહીં. મારે એની માટે અંદરથી ઈચ્છા થવી જોઈએ, અંદરથી મેં વ્યક્ત કરવી જોઈએ કે નહીં મારે આ જાણવું છે, મારે આ લાઈન કરવી છે. પણ જ્યારે તમે ભક્તિમાં એન્ટર થાવ છો ને, ઘણા બધા ભક્તોના ઉદાહરણ લેશું આપણે, પેલા ખૂબ ક્રોધિત હતા, પેલા ખૂબ ચીડચીડ કરતા હતા, પેલા કન્ફ્યુઝન વાળી સ્થિતિમાં રહેતા હતા. જ્યારથી ભગવદ્ ગીતાનું રસપાન કરવાનું ચાલુ કરેલું છે એ પછીનું એમનું જીવન જોજો, તમે એના ઉપરના અસરો એમના મુખેથી સાંભળશો ને તો તમને ક્લિયરન્સ આવશે. ચીડચીડ બંધ થઈ ગઈ છે, ક્રોધ આવતો નથી, શું કરવું છે શું એનું નિર્ણય ક્ષણમાં લઈ લે છે, એક ક્ષણમાં એની મેળે. કેવી રીતે? ખાલી ભગવદ્ ગીતાનું પાન કરી આ ચેન્જીસ આવે છે. સેમ એઝ ભક્તિ છે, તમે ભક્તિની શરૂઆત કરો એટલે ધીરે ધીરે તમારા જીવનમાં ચેન્જીસ બદલાયા કરે. ફોર એક્ઝામ્પલ, ઓલા ઘણા બધા લોકો એવા અનુભવ કરતા હોય, જ્યોતિષ પાસે જાય અને કોઈક ને કોઈક નંગ પહેરવા કે, હવે એને નંગ પહેર્યો એટલે ધીરે 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 એને એનો ઇફેક્ટ જણાય, અને ઇફેક્ટ જણાય એટલે એ એમ કે ભાઈ મેં આ નંગ પહેર્યો ને ત્યારથી મારું બધું બહુ સારું છે. તો ખાલી એને નંગ પહેર્યો અને એવી શ્રદ્ધા રાખી કે પછી એનું સારું થયું ને. સેમ એસ છે ભગવદ્ ગીતાનું. જ્યારે તમે ભગવદ્ ગીતાની અંદર જ્યારે એન્ટર થાવ છો, ત્યારે તમે એને જીવનમાં ઉતારી લ્યો છો ને, એની મેળે અસર કરતું ચાલુ થઈ જાય છે. પછી તમને કન્ફ્યુઝન થાય કે આ મારું પ્રારબ્ધ હતું કે ભગવદ્ ગીતાની પાવર હતી. વિચાર આવે ને એમ કે ભગવદ્ ગીતા જીવનમાં, પછી એમ થાય યાર ભગવદ્ ગીતાની પાવર હતી. પછી એમ થાય ભગવદ્ ગીતા પહેલા જ આવી ગયો હોત તો આજે હું ક્યાં હોત? એટલે જીવનની અંદર જે કાંઈ પણ મળે છે એની પાછળ કંઈક ને કંઈક રીઝન છે. એમને આપણા સુધી નથી પહોંચી રહ્યું. ભગવાન કંઈક તો ઈચ્છે છે આપણી પાસેથી, ને આપણે ભગવાનના ઈચ્છા પ્રમાણે ચાલવું આપણું પ્રથમ કર્તવ્ય છે. એટલે ભગવાન કહે છે કે હે શત્રુ વિજેતા, જે મનુષ્ય ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી ને તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી, અને તેઓ ભૌતિક જગતમાં જન્મ મરણના માર્ગ ઉપર પાછા આવે છે. કર્મના બંધનોમાં બંધાય અને ફરી 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 આ જન્મ મૃત્યુના ચક્રમાં પાછા આવે છે, એમ અહીંયા સમજાવી રહ્યા છે. આ સમગ્ર જગત મારા વડે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે અને સર્વ જીવો મારામાં છે, પરંતુ હું તેમનામાં નથી. ખૂબ સરસ અહીંયા ભગવાન સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. ભગવાન કહે છે આ સમસ્ત જગત મારા વડે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. ભગવાનની બે શક્તિ, પરાશક્તિ અને અપરાશક્તિ, આધ્યાત્મિક અને ભૌતિક. ભગવાનની બે શક્તિ છે, એક પરાશક્તિ અને એક અપરાશક્તિ. તો અહીંયા ભગવાન એમ સ્ટેટમેન્ટ આપે છે સર્વ જીવો મારામાં છે પરંતુ હું તેમનામાં નથી. આ કન્ફ્યુઝન વાળું નથી લાગતું તમને? કે ભગવાન એમ કેમ કે છે કે બધું મારા અંદર છે, બધા જીવો મારી અંદર છે, પણ હું એનામાં નથી? જ્યારે કે ભગવાન તો કહે છે હું બધા એના હૃદયમાં વાસ કરું છું.
તો પછી ભગવાન એમ કેમ કે છે કે હું તેમનામાં નથી? કોણ કહેશે? હરે કૃષ્ણ. અચ્છા ચલો, ક્વેશ્ચન નિર્માણ થયો કે હેન્ડ રેસ કરો? ક્વેશ્ચન પણ નિર્માણ નથી થયો. થયો જ ને. આ તો આત્મા તો આપણી અંદર છે, તો હા. હવે છે ને એમ કે તો આપણે તો લોચે ચડી જાય ને, જેવું થઈ ગયું. હરી બોલ. તો અહીંયા એ સમજ પડશે. હા, ઈલા માતાજી બોલો. હરે કૃષ્ણ. બોલો બોલો. ક્વેશ્ચન મને પણ ક્વેશ્ચન થાય છે કે કેવી રીતના. હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ભગવાન એમ કે છે કે સમગ્ર જે ભૌતિક જગત જે છે, આધ્યાત્મિક જે કાંઈ છે, આ બધું મારા દ્વારા છે. એટલે કે મહાવિષ્ણુ, આપણે એક એક્ઝામ્પલ માટે સમજીએ, મહાવિષ્ણુ, બરાબર? એટલે બધા જીવો એની અંદર છે, અને પરંતુ હું તેમનામાં નથી. તો એ જે મહાવિષ્ણુ છે એ કોઈની અંદર છે નહીં, બધું એમના અંદર છે. એટલે હજી એક એક્ઝામ્પલ સાથે હું તમને ભૌતિક જગતના ઉદાહરણ સાથે સમજાવું. તો કોઈ એખાદી કંપની લઈ લો, એ કંપનીની ઘણી બધી બ્રાન્ચેસ છે, બરાબર છે? હવે બ્રાન્ચેસ અલગ અલગ જગ્યાએ છે, તો એ બધી બ્રાન્ચમાં જઈને બેસે છે કે? અને બેસવાની જરૂર છે બધી બ્રાન્ચમાં, કે ખાલી હેડ ઓફિસમાં બેસશે? હરે કૃષ્ણ. હેડ ઓફિસમાં જ બેસે ને. હેડ ઓફિસમાં બેસે. અને બાકીના જે મેનેજર લોકો છે, અલગ અલગ બ્રાન્ચના હેડ છે, બરાબર, એ લોકો પાસેથી માહિતી લેશે. ભગવાન અહીંયા એ જ સમજાવશે, જો તમે વાક્ય સરખી રીતે સાંભળ્યું હોય તો. ભગવાન કહે છે આ બધું મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે, જેને તમે તમારા ઇન્દ્રિયોથી સમજી શકવાના નથી. મહાવિષ્ણુની વાત થાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક સરકાર હોય, બરાબર, અત્યારે આપણે લઈ લઈએ કે પ્રધાનમંત્રીની સરકાર ચાલી રહી છે, તો એ શક્તિ કોની છે? પ્રધાનમંત્રીની છે, બરાબર. પણ એનો અર્થ એવો નથી કે પ્રધાનમંત્રી દરેક સ્ટેટના અંદર જઈને કર્મ કરે છે. ત્યાંના બધા ઠરાવી દીધા છે કે અહીંયાના મુખ્યમંત્રી આ, ત્યાંના મુખ્યમંત્રી આ, પણ કોના હેઠળ કામ કરે છે? પ્રધાનમંત્રીના હેઠળ કામ કરે છે. સેમ એઝ ભગવાન અહીંયા સમજે કે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે, એટલે મહાવિષ્ણુ. સર્વ જીવો મારી અંદર છે, હું એની અંદર નથી. સમજી રહ્યા છો? 3 પુરુષ અવતારની ગઈકાલે આપણે ચર્ચા કરી હતી. મહાવિષ્ણુ એટલે કે કર્ણોદક્ષ વિષ્ણુ, ગર્ભોદક્ષ વિષ્ણુ, શિરોદક્ષ વિષ્ણુ. તો જે શિરોદક્ષ વિષ્ણુ છે એ કણકણમાં વ્યાપ્ત છે, પણ મહાવિષ્ણુ છે એ સ્વતંત્ર એની જગ્યા ઉપર વિરાજમાન છે. એને કોઈ જરૂરત નથી કોઈના હૃદયમાં જવાની. ક્લિયર છે? હરે કૃષ્ણ. હજી ક્લિયર કરો, હજી મને નથી સમજાતો, હજી ક્લિયર કરો મને. એમ થાય આપણા હૃદયમાં ઈશ્વર છે જ, હવે ઈ છે ને એ કેવી રીતે એક્સેપ્ટ કરવું? હૃદયના અંદર તો છે જ ને માતાજી. 3 પુરુષ અવતાર છે. હા, ઈલા માતાજી કઈક કહેવા માંગે છે, બોલો માતાજી. હરે કૃષ્ણ. પ્રણામ પ્રભુજી. પ્રભુજી, પણ ભગવાન તો દરેકના હૃદયમાં છે, તો એ કેવી રીતના? ભગવાન છે ને દરેકના હૃદયમાં, પણ ભગવાન અહીંયા શું સમજાવી રહ્યા છે? 3 અવતાર છે, ભગવાનની શક્તિ છે. 3 પુરુષ અવતાર છે. આપણે આ ગઈકાલના અધ્યાયમાં જ શીખી ગયા છે. એકચ્યુઅલી 3 પુરુષ અવતાર છે, બરાબર. સૌથી પહેલો કયો છે? મહાવિષ્ણુ. બરાબર. ક્ષીરોદક્ષાય અને કર્ણોદક્ષાય. ભગવાન અહીંયા શું વાક્ય વાપરે છે? મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે, સર્વ જીવો મારી અંદર છે. મહાવિષ્ણુ એમના રૂપ કૂપોમાંથી બ્રહ્માંડનું નિર્માણ, અને પછી દરેક જીવની ઉત્પત્તિ. એટલે ભગવાન અહીંયા કહે છે કે બધું મારી અંદર છે, પણ હું એની અંદર નથી. એટલે ભગવાનની શક્તિ છે આ બધી. એટલા માટે કીધું આ આપણે આપણા ઇન્દ્રિયો દ્વારા ન સમજી શકીએ. ભગવાન જે અહીંયા સમજાવી રહ્યા છે, આપણે આપણા ઇન્દ્રિયો દ્વારા સમજી શકતા નથી. ભગવાનની એક શક્તિ છે જે અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. આપણે એને જોઈ શકીએ છીએ નહીં, પણ છે ને. જેમ નરેન્દ્ર મોદી, હું તમને હવે નામ લઈને એટલા માટે કહું છું તમને ક્લિયરન્સ આવે. હવે નરેન્દ્ર મોદી છે, એમની શક્તિ છે ત્યારે બધું સરકાર બેઠી. સમજાઈ રહ્યું છે? ત્યારે આટલા બધા લોકો ચૂંટાઈને આવ્યા. શું છે? શક્તિ દેખાય છે એમની શક્તિ. જોઈ તમે એમની શક્તિ? પણ અનુભવ થાય છે ને. સેમ એઝ ભગવાન કહે છે કે મારી પણ આ હું તમને બૌદ્ધ જગતનું ઉદાહરણ સહેલાઈ માટે આપું છું. બાકી કાંઈ હું એમ નથી કહેતો કે બધા સરખા છે. હું સમજાવું છું તમને. એની શક્તિ દેખાય છે? નથી દેખાતી, પણ અનુભવ થાય છે ને. સેમ એઝ છે. ભગવાન કહે છે કે હું અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છું. તમે મને સમજી શકતા નથી, તમે મને જોઈ પણ શકતા નથી, પણ તમારે જો સમજવું હોય તો તમે આવી રીતે સમજી શકો છો. ક્લિયર છે? હજી કોઈ માર્ગથી સમજાવવાનો પ્રયત્ન કરું? હા, એકદમ સરળ ભાષામાં મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો તમને.
હરે કૃષ્ણ. સમજાયું છે કે? ઓકે પ્રભુજી, હા સમજાયું. હા સમજાઈ ગયું. ઓકે, તો ના મને હાચે હજી હાચે નથી સમજાણું. મને હજી ડિટેલમાં થોડું એવું કહી દો પ્રભુ છે કે મારા મને છે ને આમ આમ તૃપ્તિ મળે, મજા આવે એમ. યસ યસ, આપણે હજી એક ઉદાહરણ થેન્ક યુ. લઈએ. તમને હજી એક ઉદાહરણ દઉં. અ, માછલી છે, માછલી માછલી ઉપરથી આપણે સમજીએ કે માછલી છે એ ક્યાં રહે છે? જળમાં. એને પાણી વગર જીવી શકે છે કે? પાણીમાં જ રહે, પાણી વગર એ જીવી નહીં શકે પ્રભુજી. તો શું છે એની માટે ઇમ્પોર્ટન્સ? પાણી છે. એવી જ રીતે ભગવાન આપણી માટે ઇમ્પોર્ટન્સ છે કે જો ભગવાન આપણા હૃદયમાં નહીં હોય તો આપણું કોઈ અસ્તિત્વ છે કે? કોઈ જ અસ્તિત્વ નથી. હજી એક ઉદાહરણ હું તમને આપું, સૂર્યનું. ખૂબ સરસ એક્ઝામ્પલ છે સૂર્યનું. હમણાં મેં સૂર્ય કિરણ જોયા ને એટલે હું તમને કહું છું સૂર્યનું. તો સૂર્યપ્રકાશ છે એ બધી જગ્યાએ હોય, ઘણી બધી જગ્યાએ હોય છે ને, પરંતુ સૂર્ય તો એની જગ્યાએ જ છે. સૂર્ય જે ગ્રહ છે, સૂર્યનારાયણ દેવતા જે છે એ ગ્રહની ઉપર વિરાજમાન છે, એની જગ્યાએ જ છે, પણ એનો પ્રકાશ ઘણી બધી જગ્યાએ પડી રહ્યું છે. સેમ ભગવાન કે છે હું અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છું, સર્વ જીવો મારી અંદર છે અને હું એની અંદર નથી. હવે સૂર્ય જે છે, સૂર્ય, હું તમને એક એક્ઝામ્પલ દ્વારા ફરીથી સમજાવી દઉં. સૂર્યનો પ્રકાશ બધી જગ્યાએ છે, સૂર્યની ગરમી આપણને અનુભવ થાય છે, બરાબર? તો એ આપણી અંદર છે નહીં, પણ આપણને એનો અનુભવ થાય છે. હા, હરે કૃષ્ણ. નામ છે હરદીધા કરીને. હરે કૃષ્ણ. હા બોલો, હરે કૃષ્ણ. બોલો. મારે મારો અવાજ સંભળાય છે? હા હા સંભળાય છે. ઓકે, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. એટલું જ કેવું છે કે આપણે જયારે રાત્રે સૂઈએ છીએ અને સવારે ઉઠીએ છીએ ને, બસ એ જ ભગવાનનું પ્રૂફ છે. ભગવાનનું પ્રૂફ આપણે ક્યાંય જગતમાં ગોતવા જવાની જરૂર નથી. એ આપણી અંદર જ છે. એ સવારે ઉઠાડે છે અને 3 ટાઈમનું જમવાનું ગમે ત્યાંથી મેળ કરીને આપણે આપે છે. એ જ એનું પ્રૂફ છે, બરાબર? આપણી પાસે સગવડ છે, જે રોડ ઉપર છે, ભિખારીઓ છે, એને પણ એ ભૂખો નથી સુવડાવતો. એની પણ એ વ્યવસ્થા કરી જ દે છે ગમે એ રીતે. તો એથી વિશેષ ભગવાનનું બીજું કોઈ પ્રૂફ હોય જ ના શકે. અને ભગવાનનું પ્રૂફ આપણી અંદર છે, એના માટે આપણી અંદર એવા વિચારો હોવા જોઈએ, એવું આધ્યાત્મિક જ્ઞાન હોવું જોઈએ કે જેથી કરીને આપને આત્મસાત થાય કે આપણે અંદર જે આત્મા છે એની અંદર કંઈક એવી શક્તિ રહેલી છે કે જેના થ્રુ આપણે ગમે એ કરી શકીએ છીએ. ભગવાને દરેકને બુદ્ધિ સરખી આપી છે, પણ એ બુદ્ધિનો ઉપયોગ આપણે કઈ દિશામાં કઈ રીતે કરવો એ આપણા વિચારો ઉપર આધાર રાખે છે. એટલે ભગવાન દરેક કણની અંદર, દરેક જીવની અંદર, કીડીની અંદર પણ એ જ જીવ છે અને આપણી અંદર પણ એ જ જીવ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે ભગવાનનો પહેલા તો આપણે 3 વાર આભાર માનવો જોઈએ. આપણે સવારે ઉઠીએ ત્યારે આભાર માનવો જોઈએ, પછી આપણે જ્યારે જમીએ ત્યારે આભાર માનવો જોઈએ, અને રાત્રે સૂતી વખતે પણ આપણે એમનો આભાર માનવો જ જોઈએ. હરી બોલ, ખૂબ સરસ. તો આપણે આને સમજીએ તો હમણાં આપણે સૂર્યનું ઉદાહરણ લીધું, માછલીનું ઉદાહરણ લીધું, અને આપણે અચિંત્ય ભેદાભેદ કહીએ ને, જો આવી રીતે હું તમારી સાથે ચર્ચા કરું તો મને અમુક વસ્તુઓ યાદ આવે. ચૈતન્ય મહાપ્રભુએ આપણને ક્લિયર કરેલો છે અચિંત્ય ભેદાભેદ. એ આવી જ રીતે કંઈક છે. કન્ફ્યુઝન થાય પણ સમજી ન શકે. તો જીવ જે છે એ અને ભગવાન એ એક જ છે આમ જોવા જઈએ, પણ સ્વરૂપે અલગ અલગ છે. તો એટલે આપણે સમજી શકતા નથી ભગવાનને, કારણ કે અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. ભગવાનની આ શક્તિ છે, બહિરંગ શક્તિ અને અંતરંગ શક્તિ. એ શક્તિ દ્વારા ભગવાન આપણને જણાવી રહ્યા છે અહીંયા કે સર્વ જીવો મારી અંદર છે, એટલે કે મહાવિષ્ણુ પણ એની શક્તિને કોઈ સમજી શકતા નથી. તો બધાનો આધાર શું છે? ભગવાન છે. આ હંમેશા આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. છતાં ભગવાન બંધાતા નથી કોઈ કર્મના બંધનમાં. જો અહીંયા કે છે બધા મારા અંદર છે અને હું તેના અંદર નથી. આવી રીતે દર્શન કરાવ્યા હતા જ્યારે યશોદામાને એમને એમના મુખના અંદર માટી ખાધી વાળો જે પ્રસંગ આપણે બધા ચર્ચા કરતા હોઈએ છીએ. બીજું અર્જુનજીને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે પણ કરાવ્યા હતા. તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે ભગવાન કે છે બધું મારી અંદર છે, હું એની અંદર નથી. તેમ છતાં મારા વડે ઉત્પન્ન થતી બધી વસ્તુઓ મારામાં સ્થિત રહેતી નથી. મારા યોગ ઐશ્વર્યને તો જો કે હું સર્વ જીવોનો પાલન કરતા છું અને સર્વત્ર વ્યાપ્ત છું, છતાં હું આ જગતનો અંશ નથી.
કારણ કે હું જ તો સર્જનનો મૂળ સ્ત્રોત છું. હવે અહીંયા પાછું કન્ફ્યુઝન નિર્માણ થાય આપણને કે ભગવાન તો એમ કે છે કે છતાં મારા વડે ઉત્પન્ન થતી બધી વસ્તુઓ મારામાં સ્થિત રહેતી નથી. હરે કૃષ્ણ, પાછું કન્ફ્યુઝન થઈ ગયું ને અહીંયા. આને કહેવાય અચિંત્ય ભેદાભેદ, કે એ જ મનુષ્ય સમજી શકે કે જે ભગવાનની ભક્તિમાં તલ્લીન થવા માંગે છે. અહીંયા એ જ કહેવા માંગે છે ભગવાન કે મારા વડે ઉત્પન્ન થતી બધી વસ્તુઓ મારામાં સ્થિત રહેતી નથી. મારા યોગ ઐશ્વર્યને જો કે જો હું સર્વ જીવોનું પાલન કરતા છું એટલે કે વિષ્ણુ અને સર્વત્ર વ્યાપ્ત છું, છતાં હું આ જગતનો અંશ નથી. સર્વત્ર વ્યાપ્ત છું એટલે શિરોદક્ષાય વિષ્ણુ. એક પેલા આપણને મહાવિષ્ણુ વિશે કીધું કે બધું મારી અંદર છે. હવે શિરોદક્ષાય વિષ્ણુ વિશે કહી રહ્યા છે કે બધી જગ્યાએ છે, સર્વત્ર વ્યાપ્ત છું, છતાં આ જગતનો અંશ નથી. જગતનો અંશ કેમ નથી? કારણ કે આ જગતથી પર છે. બરાબર ને? ભગવાન શું છે? આ જગતથી પર છે. આપણને ખાવું હોય તો મોઢાની જરૂર પડે, જોવું હોય તો આંખની જરૂર પડે. ભગવાન તો કયા પણ અંગથી કાંઈ પણ કરી શકે છે. એ ખાલી દ્રષ્ટિપાત કરીને પણ ભોજન ગ્રહણ કરી શકે છે. તો અહીંયા ભગવાન એ જ કહે છે કે છતાં હું આ જગતનો અંશ નથી. આ બધું મારી શક્તિ દ્વારા મેં પ્રગટ કર્યું છે. આની માટે તમારે શ્રીમદ ભાગવતમ 3ય સ્કંદથી ચાલુ કરવું પડે, જેની અંદર આ બધું જ્ઞાન છે. 3ય સ્કંદ, 4th સ્કંદ, 5મો સ્કંદ, એની અંદર આ વિસ્તૃત વર્ણન છે. ઈલા માતાજી બોલો, હરે કૃષ્ણ. પ્રભુજી, તો પછી આમાં આપણે માળાનું એક્ઝામ્પલ લઈ શકીએ ને, કે જેવી રીતના દોરામાં પરાવેલા પારા છે તો એ દોરો નથી દેખાતો પણ પારા દેખાય છે. તો પરતરમ આને કિંચિત અસ્તિ ધનંજય સર્વેદમ પ્રોત્રે સૂત્રે મણિ ગણાવ્યો. રાઈટ માતાજી, હરી બોલ. સરસ. તો અહીંયા ભગવાન એ જ કે છે. હમણાં ભગવાને પેલા મહાવિષ્ણુ વિશેનું જ્ઞાન આપ્યું આપણને. હવે આપણને શિરોદક્ષાય વિષ્ણુનું જ્ઞાન આપે છે. તો હું સર્વત્ર વ્યાપ્ત છું, પણ હું આ જગતનો અંશ નથી. કારણ કે હું જ તો સર્જનનો મૂળ સ્ત્રોત છું. ભગવાન કે છે સર્જન જ મારા દ્વારા થયું છે ને. એટલે ભગવાન આપણને અહીંયા એ સમજાવી રહ્યા છે. અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. અહીંયા પણ એકાદા બે એક્ઝામ્પલ આપણે લઈએ. આપણે અહીંયા વીજળીનું એક્ઝામ્પલ લઈ લઈએ કે વીજળી એટલે ઓલી ત્રાડકે છે એ વીજળી નહીં, આપણા ઘરે જે લાઈટ આવે છે ને એ વીજળી. તો એ વીજળી જે છે એ બધી જગ્યાએ છે. તમારા ઘરે છે, મારા ઘરે છે, હું અહીંયા તમારી સાથે કનેક્ટ થઉં છું, બીજા બધા ઘણા બધા લોકો કનેક્ટ થઈ રહ્યા છે. પરંતુ વીજળી આવે છે ક્યાંથી? એના સબસ્ટેશનમાંથી. એટલે એનું શું કહેવાય? પાવર હાઉસ હોય ને, એ પાવર હાઉસમાંથી આવે. એવી જ રીતે ભગવાન શું કહે છે? ભગવાન કહે છે મારી શક્તિ છે, હું મારા પાવર હાઉસમાં વિરાજમાન છું, પણ મારી શક્તિ બધી જગ્યાએ છે. વીજળી બધી જગ્યાએ આવી રહી છે, પણ નિર્મિતિ ક્યાંથી થઈ? પાવર હાઉસથી. ક્લિયર છે? હરે કૃષ્ણ. હજી એક એક્ઝામ્પલ આપું. આકાશ. જો હું તમારી સાથે બેઠા બેઠા મને એક્ઝામ્પલો યાદ આવે. આકાશ અને વાયુ. વાયુ એટલે પવન, બરાબર? તો એ આપણને દેખાય છે? નથી દેખાતો, પણ અનુભવ થાય છે ને. તો એ ક્યાં છે? આકાશમાં છે. શરૂઆત ક્યાંથી થાય છે એની? આકાશમાંથી થાય છે. તો આવી જ રીતે જીવ પણ જે છે એ ભગવાન ઉપર આધારિત છે, પણ ભગવાનને જીવ પર આધાર રાખવો પડતો નથી. આપણે માયા દ્વારા નિયંત્રણમાં છીએ, જ્યારે ભગવાન પોતે માયાને નિયંત્રણ કરી રહ્યા છે. ભગવાન હંમેશા પોતાના ધામમાં હોય છે. એને કોઈ દિવસે આપણી સમક્ષ રજૂઆત કરવાની કોઈ આવશ્યકતા હોતી નથી. પણ આપણે જાણી શકીએ છીએ, ભગવાને આપણને આંશિક સ્વતંત્ર આપેલી છે કે આપણે ભક્તિ દ્વારા ભગવાનને જાણી શકીએ છીએ. આપણે આજે આપણી જે પંચતત્વની જે બોડી છે, આ બોડીના ઇન્દ્રિયો દ્વારા આપણે સમજી શકવાના નથી. એટલે હંમેશા ધ્યાનમાં રાખવું છે ભગવાન ક્યાં છે? ગોલોક વૃંદાવનમાં છે, અને ત્યાંથી એ પોતાના શક્તિ દ્વારા આખા જગતનું સંચાલન કરી રહ્યા છે. એને કોઈ જરૂરત નથી કે આવીને બેસે. હજી એક એક્ઝામ્પલ આપી દઉં તમને. તો કોઈ રાજા હોય, રાજા રાજમહેલમાં બેઠો હોય, આખી પ્રજાને સંભાળે કે ન સંભાળે? આખું રાજ્ય સંભાળે કે ન સંભાળે? એની માટે એને રાજ્યની અંદર ઉતરવાની જરૂર પડે છે નહીં. રાજા રાજગાદી ઉપર બેસીને બધું સંભાળી લે છે ને. તો એવી રીતે અહીંયા સમજવાનું છે કે આખું રાજ્ય એના નિયંત્રણમાં હોય છે. ક્લિયર છે? હરે કૃષ્ણ. ભગવાન સર્વત્ર છે, પરંતુ પોતાના અલગ અલગ સ્વરૂપે છે. ક્લિયર? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારું તમે હંમેશા એક્ઝામ્પલ આપો છો ને કે આપણને ભગવાન બાગમાં છોડી દીધા છે, પાર્કમાં. હવે આપણને જે કરવું એ આપણે કરી શકીએ. કે ભગવાન તો આપણી સાથે જ છે, પણ આપણને પાર્કમાં છોડ્યા છે, રમવું છે કે ભક્તિ કરવી છે, ધ્યાન ક્યાં આપવું છે, આપણે છે.
બહુ મહત્વનું છે. હું એટલા માટે તમને પૂછું છું સમજાણું કે કારણ કે આ સમજાશે તો તમને સમજાશે કે શું શેને મહત્વ આપવાનું છે. નહીં તો તમે ભૌતિક જીવન જ મહત્વ આપ્યા કરશો. ક્લિયર છે? હરે કૃષ્ણ. હા ના કંઈક તો બોલો. હા પ્રભુજી. ઓકે, તો આગળ વધે. જેવી રીતે સર્વત્ર વહેનારો પ્રબળ વાયુ, હમણાં આપણે એક એક્ઝામ્પલ લીધું અને નેક્સ્ટ શ્લોકમાં એ આવી જાય તો તમે આને શું કહેશો? હું તો આને ચમત્કાર કહીશ કે જેવી રીતે સર્વત્ર વહેનારો પ્રબળ વાયુ હંમેશા આકાશમાં સ્થિત રહે છે, તેવી જ રીતે ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણીઓને મારી અંદર રહેલા જાણ. સમજાઈ રહ્યું છે? હમણાં જ આપણે ચર્ચા કરી ગયા. આગળ કે છે, હે કુંતી પુત્ર, કલ્પનાના હવે પ્રભુજી છે ને બધું હવે ક્લિયર થયું. આ શ્લોકમાં બધું ક્લિયર થયું. હે કુંતી પુત્ર, કલ્પનાના અંતે સમગ્ર ભૌતિક સર્જન મારી અંદર પ્રવેશે છે. મહાવિષ્ણુની વાત થાય છે. કહી રહ્યા છે કે હે કુંતી પુત્ર, કલ્પનાના અંતે સમગ્ર ભૌતિક સર્જન મારી અંદર પ્રવેશે છે અને અન્ય કલ્પનાના આરંભમાં હું તેમને મારી શક્તિથી પુનઃ ઉત્પન્ન કરું છું. શ્વાસ અંદર રહે એટલે બધું અંદર જાય, શ્વાસ બારે કાઢે એટલે બધું બારે આવે. અહીંયા એક રાઈટ સાઈડ લેફ્ટ સાઈડમાં તમને એક પિક્ચર દેખાય છે મહાવિષ્ણુનું. દેખાય છે? એ અહીંયા સમજાવી રહ્યા છે કે મહાવિષ્ણુની વાત થઈ રહી છે. એટલે આજે એમના અવતાર છે. આ અવતારને હંમેશા યાદ રાખવાનું છે. મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને શિરોદક્ષાય વિષ્ણુ. કોઈ તમને પૂછે કે આ ત્રણ વિશે અમને માહિતી આપો તો શું આપી શકાય? મહાવિષ્ણુ, જેમના દ્વારા આખા સૃષ્ટિનું નિર્માણ થાય છે, એમને સંભાળી રાખવાનું કામ છે. મત પરતરમ કિંચન આનંદસ્થી ધનંજય સર્વે પુત્રે સૂત્રે મણિગણૈવ. એ શ્લોક દ્વારા તમે ઉદાહરણ આપી શકો. અને શિરોદક્ષાય વિષ્ણુ દરેકના હૃદયમાં વાસ કરે છે. તો એવી રીતે આપણે ઉદાહરણ આપી શકીએ છીએ. જો અહીંયા જ આપણને હવે જ્ઞાન પ્રાપ્ત કરાવી રહ્યા છે. સંપૂર્ણ દ્રશ્ય જગત મારે આધીન છે. ભગવાન કે છે સંપૂર્ણ દ્રશ્ય જગત, જે કાંઈ પણ તમને જે દેખાય છે અહીંયા, પક્ષી, પ્રાણી, ફૂલ, પશુ, જે કાંઈ પણ તમારા નજરે ચડે છે, માટી, જે કાંઈ પણ, એ બધું મારી ઈચ્છાથી વારંવાર આપમેળે જ પ્રગટ થયા કરે છે અને મારી જ ઈચ્છાથી અંતે વિનષ્ટ થઈ જાય છે. ભગવાન ખાલી ઈચ્છા કરે એટલે ક્ષણમાં બધું થઈ જાય. આપણે ઈચ્છા કરીએ તો થાય છે કે પૂરી? નથી થતી. સાધુ બાબા જે બધા પોતાને ભગવાન કહે છે, એ લોકો ઈચ્છા કરે થાય છે પૂરી? તો કે નથી થતી. તો પછી ભગવાન શું કામ કહો છો એને? ત્યારે કે ભગવાનનો અર્થ અહીંયા આપણને ક્લિયર થઈ રહ્યો છે કે સંપૂર્ણ દ્રશ્ય જગત ભગવાન કહે છે મારા આધીન છે અને મારી ઈચ્છાથી વારંવાર આપમેળે જ પ્રગટ થાય છે અને મારી જ ઈચ્છાથી વિનષ્ટ થાય છે. એટલે ભગવાન ઈચ્છા કરે ત્યારે જ થાય આ બધું, એ વગર થતું નથી. શ્રીમદ ભાગવતમ 3જા સ્કંદથી 5મા સ્કંદ સુધી એટલું વિસ્તૃત, મજા આવી જશે ને. તમે મંગાવી લેજો, તમે વાંચજો. નહીં તો પછી અત્યારે ચાલુ છે તો તમે એમાં જોડાઓ. સવારે શ્રીમદ ભાગવતમના ક્લાસ ચાલે છે, એમાં જોડાઓ. બહુ ડીપ નોલેજ મળે છે. બહુ તમને ઈચ્છા થશે કે લાવ હું વસાવું ને હું વાંચું. હે ધનંજય, આ સર્વ કર્મો મને બાંધી શકતા નથી. હું જાણે કે ઉદાસીન રહેલો તેમ છતાં સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત રહું છું. ભગવાન કે છે આ કર્મ જે છે એ મને બાંધી શકતા નથી. કર્મ ખાલી કોને લાગુ છે? ભૌતિક જગતને લાગુ છે. ભૌતિક જગત જે નિર્માણ કરી દીધું છે એના અંદર જે લોકો રહે છે એ લોકોને લાગુ છે કર્મ. બાકી ભગવાન કે છે મને આ કર્મ ને બધું લાગુ થતું નથી. તો પણ હું ઉદાસીન રહેલો એમ સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત રહું છું. એટલે કાલ સવારે કોઈ એમ કે હું ભગવાનને પ્રસન્ન કરવા માટે બહુ સારા સારા કામ કરીશ તો ભગવાન પ્રસન્ન. ભગવાન કે બધા મારી માટે નોર્મલ છે. બધાને હું પાલન કરું છું. હું કોઈની સાથે ભેદભાવ રાખતો નથી. ભગવાન કે છે કોઈને હું તકલીફ આપતો નથી. હું બધાનું હિતનું જ ચાહું છું. બધાને ઈચ્છા કરું છું કે ભાઈ ભગવાનની ભક્તિ કર અને મારી પાસે આવ, મારી ભક્તિ કર, મારી પાસે આવ, બધું છોડ, મારી પાસે આવ. બધાને કહું છું. પણ તમે જ નથી માનતા. સમજી રહ્યા છો? તો એટલે આ બધું સમજવું બહુ જરૂરી છે કે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે તો આપણે હંમેશા આ જ્ઞાનને જીવનમાં ઉતારી અને આગળ વધવું જોઈએ. હે કુંતી પુત્ર, મારી શક્તિઓમાંની એક એવી આ ભૌતિક પ્રકૃતિ, એટલે ભગવાનની અપરાશક્તિની વાત થાય છે. ભગવાનની બે શક્તિ છે, એક પરાશક્તિ અને એક અપરાશક્તિ. તેમાંથી એક શક્તિ છે આ કે છે મારી શક્તિઓમાંની એક એવી આ ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે અને સર્વ ચર તથા અચર જીવોને ઉત્પન્ન કરે છે. તેના શાસન હેઠળ આ જગત વારંવાર સર્જાય છે અને વિનષ્ટ થાય છે. એટલે ભગવાન કહે છે કે આજે તમે એમ કહો છો કે ભાઈ અહીંયા એક જ વાર જન્મ લીધેલો છે, પાછું ક્યાં આવવાનું છે, ક્યાં ખબર પડે છે? તો ભગવાન અહીંયા ક્લિયર કરી રહ્યા છે ભાઈ પાછો જન્મ થશે તમારો. કેમ જન્મ થશે? રીઝન અહીંયા લખેલું છે કે શાસન હેઠળ જગત વારંવાર સર્જાય છે અને વિનષ્ટ થાય છે. સમજી રહ્યા છો?
એટલે આપણને આપણા કર્મનું ફળ ભોગવવું પડે છે. આપણે કર્મ જેવું કરવાનું કે જે આપણને આગળ ભવિષ્યમાં ચિંતાજનક ન હોય. અહીંયા સુધી ક્લિયર છે? હા બોલો ઈલા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, પ્રણામ. પ્રભુજી, મને કર્મ વિશે થોડો ક્વેશ્ચન હતો કે જે રીતના આપણે બહાર ક્યાંય ટ્રાવેલિંગ કરીએ છીએ અને આપણી પાસે પ્રસાદ છે કે આપણે બહુ દિવસ ત્યાં રહેવાનું છે, તો બાળકો સાથે છે તો એનો અપ્રસાદ નથી ખવડાવવો, તો જ્યારે કોઈ ગાડી ઊભી હોય ત્યારે માંગવા વાળા આવે છે લોકો, તો મારા પ્રભુજી જનરલી એવું કહેતા હોય કે કંઈક પ્રસાદ આપો એમને, પણ મારે ના પાડવી પડે કે પ્રસાદ પછી બાળકોને ખૂટશે, તો આ મારું કર્મનું બંધન થાય છે કે અપરાધ થાય છે? મને ઘણી વાર અફસોસ થાય છે કે ના પાડવી પડે છે, પણ પછી એન્ડમાં બાળકો માટે ખૂટે છે તો હું ના પાડું છું. અરે અપરાધ તો ન કહેવાય માતાજી, કારણ કે તમને ખ્યાલ નહોતું કે રસ્તામાં આવું કોઈ મળી શકે છે. બરાબર, તમે તમારા ધ્યેય ઉપર ક્લિયર હતા કે મારે એ પ્રસાદી યોગ્ય ઠેકાણે લઈ જવાની છે, પરંતુ સિચ્યુએશન એવી આવી છે. હા, તમારી આગળ એવી સિચ્યુએશન હોય કે તમે એમાંથી થોડુંક દઈ શકો એમ હોય તો વેલ એન્ડ ગુડ, અને ન હોય તો એવું કાંઈમાં અપરાધ જેવું નથી માતાજી. હરે કૃષ્ણ. ઓકે પ્રભુજી. અહીંયા આપણને જ્ઞાન પ્રાપ્ત થયું કે આ સમગ્ર બ્રહ્માંડ જે છે એ આપણા વિચારના પરે છે. બરાબર, આપણે હંમેશા આ બધું ભગવાનના સ્થિતિથી થઈ રહ્યું છે, ભગવાન ઈચ્છા કરે અને આ બધું થાય છે, એટલે આપણે હંમેશા ભગવાનના સાનિધ્યમાં રહીશું તો આપણા હિતનું જ ગણાશે. બાકી જો આપણે પ્રભુત્વ કરવા જશું આ ભૌતિક જગત ઉપર, મેં કર્યું, મારા દ્વારા છે, હું કંઈક છું, તો આ શ્લોક સાંભળી લેજો તો ખબર પડશે કે આપણે શું છીએ અને શું નહીં. શું કૃષ્ણ માનવ સ્વરૂપમાં આવે છે ત્યારે માયાના પ્રભાવ હેઠળ આવે છે? હરે કૃષ્ણ. શું લાગે છે તમને? ના હો, માયાના પ્રભાવ હેઠળ ઈશ્વર કોઈ આવે જ નહીં. તો કેવી રીતે સમજાવી શકાય આને? હરે કૃષ્ણ. ઈશ્વર છે એ અધર્મ જ્યારે વધે છે ત્યારે એનો નાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે આવે છે. ભગવદ્ ગીતાની અંદર 4થા અધ્યાયમાં એક શ્લોક છે, 6થા નંબરનો શ્લોક. યદા યદા હિ ધર્મસ્ય, નહીં, 6થા નંબરનો શ્લોક. અજોપી સન્નવેયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિ સ્વામિધિષ્ઠાય સંભાવ્યાત્માત્મ માયા. કે છે ને ભગવાન, એમાં ભગવાન શું કે છે એ સમયે? હું અજન્મા હોવા છતાં મારી પોતાની દૈવી શક્તિ એટલે કે આત્મ માયા દ્વારા પ્રગટ થાઉં છું, છે ને. એટલે કે ભૌતિક માયા હેઠળ નથી. ભગવાન એમ અહીંયા કહેવા માંગે છે. ભગવાનની બે પ્રકારની શક્તિઓ આપણે સમજી રહ્યા છે, બહિરંગ શક્તિ અને અંતરંગ શક્તિ. તો બહિરંગ શક્તિને આપણે શું કહેવાય છે? માયા કહેવાય છે, જે ભૌતિક જગતની અંદર છે, જે ભૌતિક જગતની શક્તિ છે, જેની અંદર આપણે બધા આવીએ છીએ. મનુષ્ય, પ્રાણી, જેટલા પણ જીવ છે આ ભૌતિક જગતના, એ બધા એની અંદર આવે છે. અને આંતરિક શક્તિ એટલે ભગવાન યોગ માયાની વાત કરે છે. આ ભગવાનની શક્તિથી પ્રગટ થાય છે. તો બે છે, એક યોગ માયા અને એક મહામાયા. સમજાઈ રહ્યું છે? હરે કૃષ્ણ. જો અહીંયા ભગવાન જે કહેવા માંગે છે, અવજાનંતી મામ મૂઢા, તો ભગવાન કહે છે હું જ્યારે મનુષ્ય રૂપે અવતરું છું ત્યારે મૂર્ખ લોકો મારો ઉપહાસ કરે છે. તેઓ સચરાચરના સર્વોપરી સ્વામી તરીકે મારી દિવ્ય પ્રકૃતિને જાણતા નથી. જે મૂર્ખ લોકો છે, જે અવ્યક્તવાદીઓ છે, જે નિર્વિશેષવાદીઓ છે, એ લોકોની અહીંયા ચર્ચા થઈ રહી છે. ઘણા બધા લોકો એવા છે જે સમજી જ શકતા નથી ભગવાનની શક્તિને. ભગવાનની આજે પરાશક્તિ છે, અપરાશક્તિ છે, કોઈ દિવસે સમજી શકતા નથી. આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો કોઈ રાજા હોય, એ જેલના અંદર જાય તો એ શું કોઈ આરોપના લીધે જેલના અંદર જાય છે? નહીં, એ ત્યાં વિઝિટિંગ કરવા પણ જઈ શકે છે જેલના અંદર. બરાબર, એ એઝ અ કેદી તરીકે નથી જતો. સેમ એઝ, હું તમને ઉદાહરણ ભૌતિક જગતના એટલા માટે આપું તમને સમજાય. સેમ એઝ ભગવાન કે છે મારું પણ એવું જ છે. હું મારા ભક્તોનો ઉદ્ધાર કરવા માટે જાઉં છું, ધર્મની સ્થાપના કરવા માટે જાઉં છું. જે લોકોને ત્રાસ આપે છે એનો સંહાર, એનો નાશ કરવા માટે હું જાઉં છું. મારી પણ ઈચ્છા થાય છે કે હું જાઉં, થોડીક લીલા કરીને આવું, એટલે હું જાઉં છું. એનો અર્થ એવો નથી કે હું કેદી છું, કે હું માયાના અંતર્ગત છું. બરાબર, તો માયા કોઈ દિવસે ભગવાનને ટચ પણ નથી કરી શકતી. માયા ખાલી આપણા મનુષ્ય અને અહીંયા જે ભૌતિક જગતના જે સંસાધનો છે એના ઉપર જ પ્રભાવ નાખી શકે છે. ભગવાન ઉપર પ્રભાવ નાખી નથી શકતી, કારણ કે એનું નિર્માણ જ ભગવાને કરેલું છે. સમજી રહ્યા છો? તો કૃષ્ણ એ હંમેશા મનુષ્યની જેમ દેખાય છે. હજી તમને ઉદાહરણ દઉં, તમે ભગવાનની લીલાની શરૂઆત કરો તો ભગવાને જન્મના પહેલા પણ એક લીલા કરેલી હતી, ખબર છે?
જેલની અંદર? ખબર છે? જ્યારે પ્રગટ થવાના હતા તો પેલા ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવ્યા, પછી ઈચ્છા વ્યક્ત કરી કે નહીં મને તમે બાળ સ્વરૂપે જોઈએ, તો બાળ સ્વરૂપે આવ્યા. એટલે મનુષ્યની જેમ. સમજી રહ્યા છો? તો આ બધું કેવી રીતે કરે છે? ભગવાન કે છે આ બધી મારી શક્તિઓ છે, આ કોઈ ભક્ત વગર બીજું કોઈ સમજી શકે નહીં. એટલે ભગવાન કોઈ દિવસે માયાના પ્રભાવ હેઠળ હોતા નથી, પણ જે મૂર્ખ લોકો છે એ લોકો આ બધું સમજી શકતા નથી. ભગવદ્ ગીતાની અંદર આના ઘણા બધા ઉદાહરણો આપવામાં આવેલા છે, જેને મહામાયા, યોગમાયા, એના વચ્ચેનો તફાવત સમજવા માટે ખૂબ મહત્વનું સમજીએ છીએ આપણે. મહામાયા, યોગમાયા સમજાયું છે તમને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બોલો અલ્પના. પ્રભુજી એકવાર સંભળાવો. પ્રભુજી એકવાર સમજાવો ને. મહામાયા એટલે ભૌતિક જગત માટેની જે શક્તિ છે, એ શક્તિ જે ભૌતિક જગત ઉપર કામ કરે છે, જે આપણને કર્મના બંધનમાં બાંધે છે, જેને આપણે સત્વગુણ, રજોગુણ, તમોગુણ તરીકે ઓળખીએ છીએ. આનું મુખ્ય કામ એ જ છે આપણને જન્મ મૃત્યુના ચક્રમાં ફસાવી રાખવું. બરાબર? આપણને ભગવાનથી અળગા રાખવું, ભગવાનથી ભૂલાવવું, આ આનું મહત્વનું કામ છે. કે ભાઈ ભૌતિક જગતને જો ટકાવી રાખવું હશે તો એક શક્તિની જરૂર પડશે, અને એ શક્તિ કઈ છે? તો આ શક્તિ છે કે જેના દ્વારા આપણને ભ્રમિત કરી દેવામાં આવે છે અને આપણને અહીંયા ફસાવી રાખવામાં આવે છે. અને પછી જીવ શું માને છે? કે હું શરીર છું, આ જગત મારું છે, મારું છે, આ બધું હું જ કરી રહ્યો છું. આ છે માયાનો ભ્રમ. સૌથી મોટો માયાનો પ્રભાવ છે આપણા ઉપર. ભવિષ્ય માતાજી બોલો. હરે કૃષ્ણ. કઈ કેવું છે? હરે કૃષ્ણ પ્રભુજી. મેં એકચ્યુઅલી ચેટ બોક્સમાં એક ક્વેશ્ચન લખેલો છે મારો, કે ભગવાને જે કહ્યું છે એ પ્રમાણે કે બધું એમની શક્તિથી જ થાય છે, તો જે ભગવાન દ્વારા પ્રેરિત કર્મ છે, તો એ કર્મ માટેનું ફળ મને કેમ મળે છે? એ કર્મ તો ભગવાને જ પ્રેરિત કર્યા છે ને, તો એનું ફળ મને કરે કોણ છે? પણ પ્રેરણા એમની જ છે ને, એમની મરજી વગર કઈ થતું નથી, તો પછી મારા કર્મનું ફળ કેમ એમ? હા, તો કરતા કોણ? જે કરતા કરે એને જ ફળ મળે ને માતાજી. પ્રેરણા જો ભગવાન તો બધાને પ્રેરણા આપે છે. ઘણા બધા લોકોને કહે છે સારું કરો, સારું કરો, પણ આપણે ક્યાં કઈ કરીએ છીએ? આપણે તો આપણા મનના હિસાબથી કરીએ છીએ, કારણ કે આપણને આંશિક સ્વતંત્રતા ભગવાને આપી છે. તો જે કરે છે એને લાભ થાય છે, જે નથી કરતું એને નથી થતો. જીજ્ઞા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આ માતાજીના ક્વેશ્ચન માટે થોડું હતું. માતાજી આપણે એડમિશન તો કરાવી દે આપણને આઈઆઈટીમાં કે ક્યાંય બી આપણા પેરેન્ટ્સ, પણ ત્યાં ગયા પછી શું કરવું એ આપણે નક્કી કરીએ છીએ. અને સેમ આ જ છે કે ભગવાને આપણને આપ્યું છે બધું, પણ સિલેક્શન પછી આપણું છે કે આપણે ખાવું પીવું ને મજા કરવી, કે પછી ભક્તિ કરવી, કે વોટ એવર જે કાંઈ બી સાચું કરીએ છીએ, ખોટું કરીએ છીએ, જે કરીએ છીએ એ આંશિક સ્વતંત્રતા આપણી છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર માતાજી. જો આવી રીતે મજા આવે, એકબીજા સાથે ચર્ચા કરે ને તો મજા આવે, ખબર પડે કે હા કઈક તો સમજાઈ રહ્યું છે આમાં. તો ભગવાનની જે શક્તિ છે એ આપણે જોઈએ. બરાબર? એવી રીતે ભગવાનની જે લીલાઓ પ્રગટ કરે, અલગ અલગ લીલાઓ વિશે આપણે સમજીએ છીએ. આ બધી યોગમાયા છે. ફોર એક્ઝામ્પલ, અર્જુનજી યુદ્ધના મેદાનમાં ઉભા હતા, બરાબર? યુદ્ધ કરવા માટે રેડી હતા બધું લઈને, અને ખાલી ભગવાનને એમ કે છે કે ભગવાન બંને સેનાની વચ્ચે લઈને ચલો. તો ભગવાન ક્યાં લાવીને ઉભી કરી દે છે? રથને. ભગવાન એક્ઝેક્ટ એવી જગ્યાએ લાવીને ઉભું કરી દે છે કે એ માયામાં મુકાઈ જાય. યોગ માયાની શરૂઆત થાય છે અને પછી ભગવાન પોતાની લીલા પ્રગટ કરે છે, પોતાનું જ્ઞાન આપી રહ્યા છે. ત્યાં ભક્તો અને ભગવાન વચ્ચેનો જે પ્રેમ વધારવાનું કામ છે ને, એ આ યોગ માયા દ્વારા થાય. અર્જુનજી સાથે જે આ અટેચમેન્ટ કરવાનું કામ કર્યું એ યોગ માયા દ્વારા થાય. એટલે હંમેશા ભક્તિ કરવી જોઈએ. ભગવાન છે ને આધ્યાત્મિક ધામમાં સેવા કરાવે આપણે આગળ. આપણને એમ નથી કે ભૌતિકમાં ફસાઈ રહે, ભૌતિકમાં હંમેશા એમાંથી બહાર કાઢવાનું કામ કરે કે આ દલદલ છે આમાં ફસા નહીં, બહાર નીકળ છે ને. એટલે આપણે જયારે ભાગવતમ વાંચીએ છીએ તો એની અંદર આપણને ખબર પડે કે કેટલી બધી લીલાઓ છે, કેટલી બધી છે ને. અલગ અલગ લીલાઓ દ્વારા આપણને બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો મહામાયા એટલે ભૌતિક જગતની, અને યોગ માયા એટલે ભગવાન સાથે જે આપણને જોડે એ. ક્લિયર છે હવે? હરે કૃષ્ણ. ઘણી બધી એવી લીલાઓ છે. જયારે યશોદા માતા એને બાંધતા હતા, ખબર છે? ભગવાન કૃષ્ણ તો બંધાતા નહોતા. પછી જયારે માતાજી થાકી જાય છે ત્યારે જોવે છે કે હવે માતા થાકી ગયા છે, પછી પોતે જ આવીને કે છે હા હવે મને બાંધી લો. પોતે જ કે છે કે હા હવે મને બાંધી દો. તો આવી ઘણી બધી
લીલાઓ છે જેના દ્વારા આપણે સમજી શકીએ છીએ. આગળ વધીએ. જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે તેઓ આસુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે. આ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા, તેમના સકામ કર્મો અને તેમનું જ્ઞાન સંવર્ધન એ બધું જ વ્યર્થ છે. જે લોકો મોહિત થયેલા છે માયા દ્વારા, એ લોકો આ બધું સમજી શકતા નથી. અને એ લોકો કેવી રીતે પ્રેરાય છે? તો કે આસુરી અને નાસ્તિક વિચારો પ્રત્યે, કે શું આવું કઈ ભગવાન જેવું કઈ થતું હશે? તો વિચાર કરવો હોય એને એમ ક્વેશ્ચન પૂછો ને તો સૂર્યચંદ્ર કેમ આવે છે? ગ્રહ નક્ષત્રો, વરસાદ બિરસાદ, એને કેમ ખબર પડે હવે મારો ટાઈમ થઈ ગયો, મારે જવાનું છે? શક્તિ દ્વારા જ થઈ રહ્યું છે ને. એવું તો નથી કે આ ભાઈ તું એમ કે કાલ રજા પર રહેજે, એવું તો નથી ને કે આપણે સૂર્યને કહે ભાઈ કાલે આવતો નહીં. એ તો એનું કામ કરવાનું જ છે, કારણ કે એને તો ભગવાને ડ્યુટી આપેલી છે. પણ નાસ્તિક લોકો આ બધું સમજી શકતા નથી. ઘણા બધા લોકો ભગવાનમાં ન માને કે ભાઈ હું તો નથી માનતો આ બધું, તો એ લોકો હંમેશા આસુરી પ્રવૃત્તિમાં છે. લોકો કોઈ દિવસે સમજી શકતા નથી. અહીંયા એક એક્ઝામ્પલ શિશુપાલનું આપવામાં આવેલું છે કે ભગવાનને સમજી જ ન શક્યા. ભગવાન એને કહે છે કે તું ભૂલ કરી રહ્યો છે બહુ મોટી. તો નાસ્તિક પ્રવૃત્તિ, અસુરી પ્રવૃત્તિ. છેલ્લે શું થયું? ભગવાને સંહાર કરી નાખ્યો 100 વાર ગાળો દીધી ત્યારે. એટલે આ સમજ બહુ જરૂરી છે. હે પાર્થ, મોહગ્રસ્ત નહીં થયેલા મનુષ્ય પુરુષો દૈવી પ્રકૃતિ રક્ષણ હેઠળ છે. જો આ ધ્યાન રાખવાનું છે, હંમેશા આ શ્લોક બહુ મહત્વનો છે. અહીંયા ભગવાન કહે છે કે મોહગ્રસ્ત નથી ને જે લોકોને ક્લિયરન્સ છે કે ભગવાન છે, ભગવાનની 2 શક્તિઓ છે, પરાશક્તિ અપરાશક્તિ, ભગવાન કેવી રીતે આ બધું કરે છે, એ જેને જ્ઞાન છે એ હંમેશા મહાત્મા, એને કેવા કીધા છે? મહાત્મા કીધા છે, કે એ આત્મામાં મહાન છે, કારણ એની પાસે આદું જ્ઞાન છે. અને આવા પુરુષો એટલે આવો જીવ હંમેશા દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે. એટલે સત્વગુણ અને સત્વગુણથી ઉપર શુદ્ધ સત્વગુણ તરફ જવા માટે કાર્ય કરી શકે છે, એમ અહીંયા કહે છે. એ પોતાની પ્રગતિ કરી શકે છે, એમ અહીંયા જણાવે છે. તેઓ સંપૂર્ણપણે ભક્તિમય સેવામાં નિમગ્ન રહે છે. કોને હોય છે એના ઉપર? દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે. જે આ માયાદેવી છે એનું રક્ષણ કરે છે. એટલે અમુક સમયે આપણને ખેંચે પણ છે ને અમુક સમય આપણું રક્ષણ પણ થઈ જાય છે. ક્યારે? જ્યારે આપણે જ્ઞાનને ફોલો કરીએ છીએ ત્યારે. ઈલા માતાજી બોલો. હરે કૃષ્ણ. પ્રભુજી, પરાશક્તિ અને અપરાશક્તિ વિશે થોડું એક સેન્ટેન્સમાં. પરા એટલે ભૌતિક જગતથી જે પર છે એને પરાશક્તિ કહેવાય છે. અને સોરી, પરાશક્તિ અપરાશક્તિ ભગવાનની કહીએ ને આપણે કે, જો હું ભૂલી ગયો તમારી જીવોની બનેલી છે. તો આ શક્તિ કેવી રીતે કામ કરે છે? હરે કૃષ્ણ. એક ભૌતિક જગત સંભાળી રહ્યું છે, એક આધ્યાત્મિક જગત છે. જેમ કે આપણે મહાવિષ્ણુ અને શિરોદક્ષ વિષ્ણુ, એક ઉદાહરણ તરીકે હું તમને એમ જ સમજાવું છું કે મહાવિષ્ણુ બરાબર છે, આખું બ્રહ્માંડનું નિર્માણ કરી દે છે, અને પછી શિરોદક્ષ વિષ્ણુ ત્યાં જઈને ખાલી જોવાનું કામ કરે છે કે ભાઈ કોણ શું કરી રહ્યું છે, કોણ શું કરી રહ્યું છે. તો આ બધી ભગવાનની અલગ અલગ શક્તિઓ દ્વારા થઈ રહ્યું છે. તો 2 પ્રકારની મહત્વની શક્તિ છે, પરાશક્તિ અપરાશક્તિ. આપણે એની લાસ્ટમાં ચર્ચા કરીએ, એના ઉપર ઘણી બધી વિસ્તૃત વર્ણન થઈ શકશે. આટલો ક્લાસ પૂરો કરો ને પછી આપણે એ શક્તિઓ ઉપર જ આજે ચર્ચા કરીએ લાસ્ટમાં. ઓકે. હે પાર્થ, મોહગ્રસ્ત નહીં થયેલા મહાત્માઓ પુરુષો દૈવી પ્રકૃતિ રક્ષણ હેઠળ હોય છે. જે ભગવાનની સાથે કનેક્ટિવિટી બનાવી રાખે છે ને એ હંમેશા દૈવી રક્ષણ હેઠળ હોય છે. એટલે એ લોકો હંમેશા શુદ્ધતા તરફ આગળ વધી શકે છે. સંપૂર્ણપણે ભક્તિ સેવામાં નિમગ્ન રહે છે. આવા લોકો કન્ટિન્યુઅસ ભક્તિમાં નિમગ્ન રહે છે. કેમ? કારણ કે એવો હંમેશા ભગવાનને જ આદિ તથા અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે. જે બ્રહ્મ સંહિતામાં કીધું છે, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ છે ને, એની અંદર કીધું છે કે કોણ છે પરમ પુરુષ? ભગવાન શ્રી કૃષ્ણ જ છે. કોણ છે? અવિનાશી છે, આદિ પુરુષ છે. અને આ પ્રમાણે જો આપણે સમજીએ તો આપણે ભગવાનની ભક્તિમાં તલ્લીન થઈ શકીએ છીએ. જો અહીંયા ભગવાનની યોગ માયા અને મહામાયા વચ્ચેના તફાવત વિશે કીધું છે. હમણાં આપણે જે ચર્ચા કરી ગયા અહીંયા પૂછવામાં આવેલું છે કે યોગ માયા એટલે શું અને મહામાયા એટલે શું. તો આપણે જોઈ ગયા યોગ માયા ભગવાન સાથે જોડે ને મહામાયા આપણને આ ભૌતિક જગતના કર્મના બંધનોમાં બંધાવ્યા કરે, એટલે ફરી પાછું જન્મ મૃત્યુના ચક્રમાં લાવ્યા કરે, એ મહામાયા. અને યોગ માયા ભગવાન સાથે કનેક્ટિવિટી માટે મહત્વની છે, જેમાં ભગવાન અલગ અલગ લીલાઓ કરે છે. સતતમ કીર્તયંતો મામ યંતશ્ચ દ્રઢવ્રતા નમસ્યસ્તંશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. તે મહાત્માઓ કોણ? જે ભક્તિમય સેવા કરે છે, જે ભગવાનને જ આદિ અંત પરમ પુરુષ તરીકે જાણે છે, એ હંમેશા ભગવાનના મહિમાનું નિત્ય કીર્તન કરતા
દ્રઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ કરતા મને નમસ્કાર કરતા ભક્તિ ભાવે નિરંતર મને ભજે છે. એટલે એવો જે મનુષ્ય છે, એવું જે જીવ છે, હંમેશા શું કરે છે? ભૌતિક જગતમાં રહે છે, જીવન વ્યતીત કરે છે, પણ એનો ધ્યેય ભૌતિક જગતનો નથી હોતો. એનો ધ્યેય હોય છે આધ્યાત્મિક લેવલની પ્રગતિ. ભવિષ્યની ચિંતા એ કરતો નથી, પરંતુ એ ભવિષ્ય સુધારવાનું નિર્ણય લે છે. કેવી રીતે સુધરે ભવિષ્ય? ભગવાનની સાનિધ્યમાં રહીને. કારણ કે જો તમે ભૌતિક જગતમાં સંકળાયેલા રહેશો તો એ કે એના પ્રકારે માયાદેવી તમારા ઉપર પ્રભાવ નાખશે, અને પછી તમે કંઈક જોઈ જશો એટલે તમારી ઈચ્છા થશે, મન ચંચલ છે, વિચલિત થઈ જાય તરત, બરાબર? તો એને હંમેશા ક્યાં વ્યસ્ત રાખવું પડશે? ભગવાનના કર્મોમાં વ્યસ્ત રાખવું પડશે. ભગવાન સાથે કર્મ કરેલા, ભગવાન દિવ્ય છે, એમની સાથે કરેલા કર્મ પણ દિવ્ય કર્મમાં કાઉન્ટ થશે. તો એ કોઈ કર્મના બંધનમાં તમને બાંધશે ને. એનાથી તમારા અંદર શુદ્ધતા આવશે. તમારું મન, બુદ્ધિ, ઇન્દ્રિય બધું ભગવાન સાથે કનેક્ટિંગમાં બનેલું હશે તો તમે ભૌતિક જગતની એટલી બધી આસક્તિ રાખશો ને, અને આસક્તિ નહીં રહે તો ચાન્સીસ વધી જાય છે કે જન્મ મૃત્યુના ચક્રમાંથી તમે બચી જાઓ. એટલા માટે આ બહુ મહત્વનું છે. હું આ બ્રહ્માંડનો પિતા, માતા, આશ્રયદાતા તથા પિતામહ છું. જો ભગવાન કહે છે, આ તમને બીજા કોઈ શાસ્ત્રમાં જોવા નહીં મળે છે, ભગવદ્ ગીતામાં જોવા મળશે. ભગવાન કહે છે આ બ્રહ્માંડનો પિતા પણ હું છું, જો તું માને તો, બરાબર? માતા પણ હું છું, સંભાળ પણ રાખે છે ને. આશ્રયદાતા પણ હું છું, અને પિતામહ એટલે પરદાદા પણ હું છું. હું જ્ઞાનનો વિષય, સૌથી મહત્વનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. વિશુદ્ધ કરતા તથા ઓમકાર છું. હું ઋગ્વેદ છું, સામવેદ છું તથા યજુર્વેદ છું. તમે કયા પણ વેદને વાંચશો તો એન્ડ પોઈન્ટ પર તમને ભગવાન કૃષ્ણનું જ જ્ઞાન પ્રાપ્ત થશે. હે અર્જુન, હું જ ઉષ્ણતા આપું છું, અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું છું. હું અમરત્વ છું, અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. ચેતન તત્વ તથા જળ તત્વ બંને મારામાં છે. ખુશી માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. અટેન્ડન્સ લિંક મુકાઈ ગઈ છે, તો બધા અટેન્ડન્સ કરી દેજો. ક્લાસ ચાલુ હશે ત્યાં સુધી જ અટેન્ડન્સ થશે. હરે કૃષ્ણ સર્વને. અટેન્ડન્સ લિંક મૂકેલી છે, તો એમાંથી અટેન્ડન્સ ભરી દેજો બધા. અટેન્ડન્સ ભરવામાં કઈ સમસ્યા થાય તો ચેટ બોક્સમાં મેસેજ મૂકજો. ભગવાન કહે છે કે હું જ ઉષ્ણતા આપું છું. આજે સૂર્યપ્રકાશ છે હું જ આપું છું. ભગવાન કહે છે વરસાદને પણ હું જ રોકી રાખું છું. હવે અત્યારે ઉનાળો ચાલુ થયો છે, બધું બાષ્પીભવન થશે, અને ઉપર વાદળાની અંદર બધું પાણી સ્ટોરેજ થઈ રહેશે, અને પછી વરસાદને મોકલશે, ચોમાસું આવશે. એટલે અમરત્વ હું જ છું, અને સાક્ષાત મૃત્યુ પણ ભગવાન કહે છે હું જ છું. ચેતન તત્વ અને જળ તત્વ બંને મારા અંદર રહેલા છે. જે મનુષ્યો વેદોનું અધ્યયન કરે છે, હવે આ આપણી માટે બહુ મહત્વનો વિષય છે. જે મનુષ્યો વેદોનું અધ્યયન કરે છે અને સોમરસનું પાન કરે છે, તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. શું કરે છે? એ લોકો સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે, અને પરોક્ષ રીતે ભગવાનની પૂજા કરે છે. તેઓ પાપ કર્મમાંથી મુક્ત થઈને પુણ્યમય એટલે કે સ્વર્ગીય ઇન્દ્રલોકમાં જન્મ લે છે, ત્યાં જ્યાં દેવો આનંદ ભોગવે છે. એટલે આપણે જયારે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ કે ભાઈ મારે પણ ઉપરના લોકમાં જવું છે અને એન્જોય કરવું છે, તો ભગવાન એની પણ ના નથી પાડતા. આપણને એમ નથી કહેતા કે નહીં તું નહીં કર. પરોક્ષ રીતે શું કરે છે? વેદોનું અધ્યયન કરે છે, આ બધું જ્ઞાન લે છે, અને પછી એમાં જ્ઞાન ખબર પડે કે ભાઈ ઇન્દ્રલોક છે, ત્યાં ગંધર્વ ને બધા હોય, અને ત્યાં મસ્ત મજાનું એન્જોયમેન્ટ ચાલતું હોય, તો ઈચ્છા વ્યક્ત કરે છે તો કે હું એને એવા જગ્યાએ પણ મોકલાવું છું, ના નથી પાડતો. એ ઈચ્છા કરે છે તો હું ત્યાં પણ એને આનંદ કરવા માટે મોકલું છું. પણ આ જાણી લેવું જોઈએ કે એના પછી શું થાય છે. તો કે એ રીતે જયારે તેઓ વિશાળ સ્વર્ગીય સુખ, ઇન્દ્રિય સુખ ભોગવી લે છે, પછી તેમના પુણ્ય કર્મોના ફળ પૂરા થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે જો વેદોનું અધ્યયન કર્યું હોય, એવી ઈચ્છા વ્યક્ત કરી હોય કે ભાઈ મારે ઉપર ઇન્દ્રલોકમાં જવું છે, તો ત્યાં મોકલવામાં આવશે. ત્યાં જે આપણે પુણ્ય કર્મો કર્યા છે એના ફળ પૂરા થઈ જશે, એટલે પાછું આપણને આવવું પડશે મૃત્યુલોકના અંદર. આ તમને ખૂબ ડિટેલ્સમાં જાણવું હોય તો એક તો ભક્તિ વૃક્ષાનો ક્લાસ, નહીં તો લેવલ 2 ઓરિએન્ટેશનના ક્લાસમાં આવી જાય છે આ બધું, કે ભાઈ ભીષ્મ પિતામહનો જન્મ કેવી રીતે થયો, એને શું ભૂલ કરી હતી, તો એને ક્યાં શ્રાપ મળ્યા, કયા શ્રાપના લીધે કયા યોનિમાં ગયા, અને કયા લોકમાં ગયા, પછી ત્યાં એમણે શું કરવું પડ્યું, શું ભોગ ભોગવવા પડ્યા, પછી કેવી રીતે આવ્યા. તો તમામ પ્રકારનું જ્ઞાન ત્યાં મળે છે આપણને. એટલે જ્યારે આપણા જે સારા કર્મો છે એના ભોગ ભોગવાઈ જાય છે, ફરી પાછું આપણને ક્યાં આવવું પડશે? મૃત્યુલોક. શું કામ મૃત્યુલોક? તો કે મૃત્યુલોક એક એવું સ્થાન છે જ્યાંથી આપણે ભગવત પ્રાપ્તિ આસાનીથી કરી શકીએ છીએ. આસાનીથી, સહેલાઈથી. બાકી જેમ જેમ તમે ઉપર જશો, ઋષિઓના લોકમાં, મહર્ષિના લોકમાં, દેવી દેવતાના લોકમાં, બ્રહ્માજીના લોકમાં, તો તમને ખબર પડશે બહુ તપશ્ચર્યા કરવી પડે, બહુ તપ કરવું પડે, અને આટલા વર્ષોનું તપ થયા પછી કદાચ ભગવાન પ્રાપ્તિ થાય. અત્યારે તો આપણને ડબલ પ્લસ પોઈન્ટ છે. એક તો કલયુગ ચાલી રહ્યો છે, અને ઉપરથી મૃત્યુલોકના અંદર છે, એટલે પૃથ્વીના અંદર છે, એટલે ડબલ ફાયદો છે આપણને, કે આપણે એ બધા કરતા ફાસ્ટમાં પહોંચી જઈએ, ભગવત પ્રાપ્તિ કરી શકીએ, બહુ ફાસ્ટમાં.
તો એ રીતે જે મનુષ્ય 3 વેદોના સિદ્ધાંતોમાં દ્રઢ રહીને ઇન્દ્રિય સુખ પામવા પ્રયત્ન કરે છે તેઓ નિરંતર જન્મ મૃત્યુને પ્રાપ્ત કરતા રહે છે. જે લોકોના ધ્યેય છે ને એવા, એ લોકો હંમેશા શું કરે છે? વેદોનું અધ્યયન કરે છે અને એના સિદ્ધાંતોને સમજે છે, પરંતુ શું કરે છે? જન્મ મૃત્યુને પ્રાપ્ત કરતા રહે છે. કેમ? કારણ કે લોકોનું વિચારસરણી એ પ્રમાણે હોય છે. પરંતુ જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે, તેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું અને તેમની પાસે જે છે એનું રક્ષણ પણ કરું છું. આ ભગવાનનું સ્ટેટમેન્ટ છે. આપણે કહીએ કે મારી ઈચ્છા પૂરી નથી થતી, મારી ઈચ્છા પૂરી નથી થતી, તો ભગવાન અહીંયા શું કે છે સાંભળી લો. જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે, જે ભગવાનનું ભજતો હોય, હંમેશા ભગવાનની સાથે કનેક્ટિવિટી બનાવી રાખતો હોય, એની માટે ભગવાન અહીંયા કહે છે કે એની જે જરૂરિયાતો છે, એની જે ઈચ્છા છે, એની પૂર્તિ પણ કરું છું અને એની પાસે જે છે એનું રક્ષણ પણ કરું છું. આ ભગવાન કહે છે, પણ આપણે સમજી શકતા નથી. ખૂબ સરસ આગળનો એક શ્લોક છે કે કેવી રીતે કનેક્ટિવિટી બનાવી શકાય ભગવાન સાથે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ. ભગવાન ભાવના ભૂખ્યા છે. આપણને એમ થાય કે આ તો બધું ભગવાન દ્વારા જ આપણને પ્રાપ્ત થાય છે. ભગવાને તો હમણાં કીધું આ સૃષ્ટિની અંદર જે છે બધું મારા દ્વારા જ છે. તો આ બધું ફળ ફ્રૂટ તો બધું ભગવાન દ્વારા છે. તો ભગવાનને શું જરૂરત છે આ બધાની? આવા ક્વેશ્ચનનું નિર્માણ થાય ને તો ભગવાન એનો અહીંયા આન્સર આપે છે. જો કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિપૂર્વક, જેને મહત્વ આપ્યું છે પ્રેમ તથા ભક્તિપૂર્વક, ભાવથી મને જો પર્ણ એટલે કે પાન અર્પણ કરે, ફૂલ, ફળ કે જળ અર્પણ કરે તો હું તેનો સ્વીકાર કરું છું. ઘણા બધા લોકોને એવું હોય કે મને પોસિબલ નથી રોજ રોજ ફળ લાવવા, તો એની માટે ભગવાન કહે છે ચિંતા કરવાની આવશ્યકતા નથી. ગરીબમાં ગરીબ ઘરનો મનુષ્ય પણ કરી શકે ને અમીરમાં અમીર પણ કરી શકે. બધા માટે નિયમ સેમ છે. શું? તો કે તુલસી દળ અર્પણ કરી શકે છે. કાંઈ નહીં. તો કે તું જળ તો પીવે છે ને, તો કે જળ અર્પણ કરી દે મને. પણ કેવી રીતે કર? તો કે પ્રેમ તથા ભક્તિપૂર્વક, તો હું તરત એનો સ્વીકાર કરું છું. આ ભગવાનનું સ્ટેટમેન્ટ છે. અત્યાર સુધી આપણે નહીં કરતા હોય, પણ હવે પછી હું તમને કહું છું કે જો આ સિદ્ધાંતોને આપણે પકડીને ચાલીએ ને તો આપણા જીવનમાં ઘણા બધા ચેન્જીસ આવે છે. રોજ એક અલગ ગ્લાસ રાખવાનો ભગવાન માટે, રોજ એમાં પાણી ભરવાનું, રોજ ભગવાનને પ્રેમપૂર્વક અર્પણ કરવાનું અને પછી પ્રસાદી તરીકે પાણી આપણે આપણા ઓફિસમાં, સ્કૂલ, કોલેજ જે કાંઈ પણ તમે જે કાંઈ પણ દિનચર્યામાં જતા તે સાથે લઈ જવાનું ને એ તમે યુઝમાં લેવાનું છે પાણી. જોજો થોડા સમય પછી તમારા વિચારો કેવા બદલાય છે. મહિનો 15 દિવસ કરીને જુઓ, હજી 9 દિવસ બાકી છે આપણા ક્લાસ પૂરા થવાને. આજથી શરૂઆત કરી દો અને 18મા દિવસે તમે મને કહેજો કે તમારામાં શું ચેન્જીસ દેખાય છે. આ રિયાલિટી છે. આ કરી જોજો. પ્રસાદીના બાબતમાં પણ ભોગ બનાવવાનો, બનાવતા વખતે ઈચ્છા રાખવાની કે ભગવાનના માટે બનાવું છું, ભગવાનના પ્રસન્નતા માટે બનાવું છું, ભગવાનને અર્પણ કરવાનું, પછી પ્રસાદી ગ્રહણ કરવાની. જોજો 15 દિવસ, મહિનામાં કેવા ચેન્જીસ આવે છે. શાંત થઈ જશે તમારો સ્વભાવ. જે કન્ફ્યુઝ વાળો, ચીડચીડ વાળો ને ગુસ્સા વાળો ને એવો બધો એકદમ શાંત થઈ જશે. ખબર જ નહીં પડે કે હું ક્યારે બદલાઈ ગયો. આ રિયાલિટી છે. ઘણા બધા ભક્તો એમના ઉદાહરણ દ્વારા સમજાવશે આપણને લાસ્ટમાં. તો ભગવાન કે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ. તમે જો આ પ્રેમપૂર્વક, ભક્તિપૂર્વક જો મને અર્પણ કરો છો તો હું એનો તરત સ્વીકાર કરું છું. આના અસંખ્ય ઉદાહરણો છે. સુદામા, આપણને બધાને ખબર છે, તાંદુળની વાત આવે છે. સબરીજીના એઠા બોર આપણને ખબર છે. ગજેન્દ્ર મોક્ષની કથા. તો જ્યારે પ્રેમપૂર્વક ભગવાનને આપણે આપીએ છીએ તો ભગવાન એને સ્વીકાર કરે છે. હે કુંતી પુત્ર, ભગવાન હવે સમજાવે છે કે કર્મના બંધનથી બચવું હોય તો કેવી રીતે બચવાનું છે. હે કુંતી પુત્ર, તું જે કંઈ પણ કરે છે, જે ખાય છે, જે કંઈ અર્પિત કરે છે અથવા દાન આપે છે, જે તપસ્યા કરે છે તે સર્વને મને સમર્પણ કરી દે. એ બધું ભગવાન કહે છે મને સમર્પણ કરી દે. એટલે જ્યારે તમે પુરોહિત દ્વારા ઘરે પૂજા હવન વિધિ કરાવો છો એની શરૂઆત પણ ભગવાનથી થાય છે અને એન્ડ પણ ભગવાનથી થાય છે. એન્ડમાં શું કહે છે? શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. એટલે આખી પૂજા અમે કોને અર્પણ કરી દીધી? ભગવાન કૃષ્ણને અર્પણ કરી દીધી. તો એવી જ રીતે છે, દાન પણ આપવું હોય તો એવી જગ્યાએ આપવાનું કે જે વ્યાજબી ગણાય. જે ખાય છે તો ભગવાન કહે છે અહીંયા મને અર્પિત કર. આપણને ખબર છે આપણે ખાધા વગર તો જીવન વ્યતીત કરી શકવાનું નથી. ઓછામાં ઓછું દિવસમાં 2 વાર તો આપણને ભોજન ગ્રહણ કરવું જ પડે છે. પણ એને તમે અકર્મમાં કેવી રીતે કરી શકો છો? તો કે પહેલા ભગવાનને સમર્પિત કરવાનું છે, ભગવાનને પ્રસાદી અર્પણ કરવાની છે અને પછી આપણે ગ્રહણ કરવાની છે. એટલે ચિંતા કરવાની આવશ્યકતા નહીં રહે. તપસ્યા કરે છે. તપસ્યા કાયિક, વાચિક, માનસિક પ્રકારે તપસ્યા થાય. બરાબર ને? કાયિક એટલે શરીરથી, વાચિક એટલે મોઢાથી અને માનસિક એટલે મનથી. તો આ 3 પ્રકારની તપસ્યા થાય. તો 3 પ્રકારની તપસ્યા ભગવાન કહે છે મને અર્પણ કરી દે. એટલે ભગવાન પ્રતિ થઈને આપણે, ભગવાનના પ્રસન્નતા માટે થઈને આપણે કરવું જોઈએ. હું ન તો કોઈનો દ્વેષ કરું છું. જો ભગવાન આ ખૂબ સરસ રીતે હવે અહીંયા સમજાય છે. હું ન તો કોઈનો દ્વેષ કરું છું કે ન તો કોઈનો પક્ષપાત કરું છું. હું સર્વ પ્રત્યે સંભાવયુક્ત છું. પરંતુ જે મનુષ્ય ભક્તિભાવે મારી સેવા કરે છે
તે મારો મિત્ર છે. ભગવાન કહે છે કે એ મારો મિત્ર છે અને મારામાં અવસ્થિત હોય છે અને હું પણ તેનો મિત્ર છું. ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવવી હોય તો આ શ્લોક હંમેશા યાદ રાખવાનો છે. 9.29 કે અહીંયા ભગવાન કહે છે કે બધા મારા મિત્ર સમાન છે. હું જે મારી સાથે કનેક્ટિવિટી બનાવવા માંગે છે હું એનું હંમેશા રક્ષણ જ કરું છું. એનો અર્થ એવો નથી કે હું બીજા સાથે પક્ષપાત કરું છું. હું એમને પણ કહું છું, પણ એમની ઈચ્છા નથી. છે ને બધા એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ તો એક પિતા છે, એના ઘરમાં 4 બાળકો છે, ફોર એક્ઝામ્પલ 4-5 બાળકો છે. તો પિતા તો બધાને સમાન જ ઓલું કરે કે બધા મારા બાળકો છે, બધા મારા બાળકો છે. પણ અમુક લોકો એના બહુ ક્લોઝ હોય. શું કામ? કારણ કે એને કીધેલું હોય ને એ પ્રમાણે ચાલતા હોય. તો અહીંયા એવી રીતે આપણે સમજી શકીએ છીએ. ક્લિયર છે? હરે કૃષ્ણ. તો આગળ વધીએ. હા પ્રભુજી. કૃષ્ણ બધા માટે સમાન કેવી રીતે હોઈ શકે? ક્વેશ્ચન પૂછ્યો છે. ભગવાને કીધું છે ને આગલા શ્લોકમાં કે હું બધા માટે એ છું, હું કોઈ પ્રત્યે દ્વેષ નથી કરતો. તો જે ભગવાનનો ભક્ત છે એની માટે ભગવાન શું કહે છે? શું કરી શકે છે જે ભક્ત છે? પક્ષપાત કરે છે ભગવાન ભક્ત માટે. એના મિત્ર છે. જે ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનને એના મિત્ર બની જાય છે. વર્તન કરે છે. એનો અર્થ એમ નથી કે ભગવાન પક્ષપાત કરે છે. ફોર એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું કે સમજો તમારા ઘરના અંદર તડકો આવતો હોય ને મારા ઘરના અંદર તડકો આવતો હોય, હું બારી બારણા બંધ કરી દઉં તો મારા ઘરમાં તડકો નહીં આવે. એનો અર્થ એવો નથી ને કે સૂર્ય મારી સાથે પક્ષપાત કર્યો. સૂર્ય તો બધાને સમાન તડકો આપ્યો, તમને અહીં આપ્યો અને મને અહીં આપ્યો, પણ મેં લીધો નહીં એ મારી ભૂલ. તમે લઈ લીધો એ તમારું જ્ઞાન. તો એવી રીતે ભગવાન કહે છે કે હું કોઈ સાથે પક્ષપાત નથી કરતો, હું બધાને જ્ઞાન આપું છું. હવે જ્ઞાન ઉપર ચાલવું ન ચાલવું એ જે તે વ્યક્તિ ઉપર નિર્ભર કરે છે. જો એની ઈચ્છા હશે તો મારી ભક્તિ કરીને મારી સાથે સંકળાશે, અને જો એની ઈચ્છા નહીં હોય તો બારી બારણા બંધ કરી દેશે. અત્યંત ઘૃણાસ્પદ કર્મ કરનાર જો કોઈ મનુષ્ય હોય પરંતુ એ ભક્તિભાવે મારી સેવામાં પરોવાયેલો રહે તો તેને સાધુ માનવો જોઈએ. જગાઈ મધાઈની કથા અહીંયા આવે છે. રાઈટ સાઈડમાં આપણને ચિત્ર દ્વારા સમજાવવામાં આવે છે કે અત્યંત ઘૃણાસ્પદ કર્મ કરેલું હોય, અત્યાર સુધી ઘણા બધા ખરાબ કર્મો જો કરેલા હોય, કરવામાં આવેલા હોય, પરંતુ હવે પછીથી જો એ ભક્તિભાવે ભગવાનની સેવામાં પરોવાયેલો હોય તો નિશ્ચિત એને સાધુ માનવો જોઈએ. કારણ કે પોતાના નિશ્ચય યોગ્ય રીતે સ્થિત થયેલો છે. એને દ્રઢ નિશ્ચય કરેલો છે કે ભાઈ મારાથી બધી ભૂલ થઈ ગઈ. લાઈટ ગઈ? મારો અવાજ આવે છે તમને? હરે કૃષ્ણ. અહીંયા ઓલું ચાલુ છે ને. હરે કૃષ્ણ. અવાજ આવે છે? ચાલુ છે તો કોને કેમ થાય છે? એનું બટન બંધ કરી દેતો. હરે કૃષ્ણ પ્રભુજી. હા પ્રભુજી. હા હા, લાઈટ વહી ગઈ પ્રભુ. 1 મિનિટ આવું છું.
અટેન્ડન્સ કરી દો. હરે કૃષ્ણ. અવાજ આવે છે પ્રભુજી મારો? આવે છે પ્રભુજી, ક્લિયર છે. સ્લાઇડ નહીં દેખાતી હોય ને પ્રભુજી? હા, સ્લાઇડ નથી જોવાની. ઓકે, જસ્ટ અ મિનિટ. પ્રભુજી વિડીયો પણ બ્લર થઈ ગયો છે. વિડીયો બ્લર થાય છે? હા, થોડી વાર ઓફ કરો તો થઈ જશે. ઓકે, સ્લાઇડ વિઝિબલ છે કે મને કહેજો. હા પ્રભુજી દેખાય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અવાજ આવે છે મારો?